Good morning, students. Good morning, ma'am. Morning, ma'am. Good morning. So let's start our today's class. What we have seen yesterday? Potassium and sodium. So what about potassium and sodium? Hypokalemia, hyperkalemia, then hyponatremia and hypernatremia. So what do you mean by hypokalemia? Online students, what do you mean by hypokalemia? Serum potassium level is lower than 3.5. Okay. What is the normal value of potassium? 3.5 to 5. mg per dl. Mole equivalent per liter. Yes. Milli equivalent per liter. And what is the normal value for sodium? 135 to 145 milliequivalent. Yes, 135 to 145 milli equivalent per liter. So what is hyperkalemia? Potassium more than 5. Potassium more than 5. Okay. So causes for hypokalemia. Hypokalemia કેમ થાય? Potassium intake ઓછું હોય. Yes. Second, અમુક એવી medication. potassium loss વધારે થઈ ગયું છે. Yes. Intake ઓછું છે, loss વધારે છે. Then અમુક મેડિકેશન જેમ કે કોર્ટિકોસ્ટેરોઇડ, આલ્બુટેરોલ કે જેના લીધે હાઇપોકેલેમિયા. yes. હા, so એમાં પહેલામાં જ આવી ગયું કે બોડીમાંથી પોટેશિયમ લોસ થઈ જાય છે. બીજું વોમિટિંગ ડાયરિયા. yes. NG suction. Okay, NG suction. I'm talking about this main causes. First of all, inadequate intake, loss of potassium, then dilution of potassium, and then last Movement of potassium from cell to from cell from yes, vein to cell. to the cell. Yes, veins ની અંદરથી cells માં જતો રહેશે. So intracellular થી intravascular થી intracellular compartment માં move થઈ ગયું છે potassium. So blood ની અંદર ઓછું છે. So these are the causes. જે તમે કહો છો vomiting, NG tube suctioning એ એની અંદર આવે છે કે કેમ લોસ કેમ થયું તો એના રીઝન્સ છે. ઇનએડિક્વેટ ઇન્ટેક કેવી રીતે થયું તો એના રીઝન્સ છે. મૂવમેન્ટ કઈ રીતે થઈ તો એના રીઝન્સ હતા લાઈક આલ્કલોસિસ, હાઇપર ઇન્સ્યુલિનિઝમ, એ બધા એના રીઝન્સ છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સમાં હાઇપોકેલેમિયા થઈ જશે તો કાર્ડિયોવેસ્ક્યુલર પર શું ઇફેક્ટ થશે? ડિસ્લેડમિયા થઈ જશે. ઓકે. Orthostatic hypotension થશે. યસ. 3D pulse. ઇરેગ્યુલર પલ્સ કેવી હશે? થ્રીડ અને weak. યસ, સ્ટ્રેડી અને વીક પલ્સ હશે. દેન રેસ્પિરેટરી મસલ્સ કેવા થઈ જશે? Muscles બધા weak થઈ જશે. વીક થઈ જશે. યસ. સો રેસ્પિરેશન કેવું થઈ જશે? Shallow. શેલો. ડિઝનિયા થશે? ડિઝનિયા થશે? થઈ છે. યસ ઓર નો? યસ. યસ. જ્યાં પણ રેસ્પિરેશન ઇમ્પેર થાય એમાં ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ ઓબ્વિયસ થશે જ. સો ડિઝનિયા જોવા મળશે જ બીકોઝ ક્લાયન્ટ નોર્મલી બ્રીથ નથી કરી શકતું. ક્લાયન્ટને ડિફિકલ્ટી થાય છે બ્રીથિંગ કરવામાં. સો ડિઝનિયા થશે. દેન નેક્સ્ટ કન્ફ્યુઝન થશે, એન્ઝાઇટી, લેથાર્જી. યસ. મસલ્સ કેવા થઈ જશે? વીક થઈ જશે. યસ. તો બીજું શું જોવા મળે? જે deep tendon reflex છે સોરી, જે deep tendon reflex છે એ બધા low થઈ જશે. ઓછા થઈ જશે. યસ, ડીપ ટેન્ડન રિફ્લેક્સીસ ઓછા થઈ જશે. પછી Paresthesia. પેરેસ્થેશિયા થશે. દેન લોસ ઓફ ટેક્ટાઇલ ડિસ્ક્રિમિનેશન. લોસ ઓફ ટેક્ટાઇલ ડિસ્ક્રિમિનેશન એટલે શું? પેશન્ટને ટચ ટચ નહીં થાય તો સેન્સેશન નહીં આવે.
હા યસ પેશન્ટને ટચ સેન્સેશન એ ડિસ્ક્રિમિનેટ નહીં કરી શકે. ધેન જીઆઈ સિસ્ટમમાં એની મોટિલિટી ડિક્રીઝ. યસ મોટિલિટી ડિક્રીઝ થઈ જશે બીકોઝ વીક થઈ ગયું છે બધું. સો અગર હાઇપોકેલેમિયા વધારે સિવિયર થઈ જશે તો ઇલિયમ કેવું થઈ જશે? પેરાલાઇટિક થઈ જાય. પેરેલાઇઝ થઈ જશે. યસ ધેન Then constipation, abdominal distension જોવા મળશે. યસ બીકોઝ સ્ટૂલ આગળ પાસ નથી થઈ શકતું, અંદરનો અંદર ભરાઈ રહ્યું છે. કોન્સ્ટિપેશન થાય, એબ્ડોમિનલ ડિસ્ટેન્શન થઈ જાય, સ્ટૂલ આગળ પાસ ન થાય તો નોઝિયા વોમિટિંગ જોવા મળે બીકોઝ મોટિલિટી છે જ નહીં. જે પણ ક્લાયન્ટ ખાશે એ બધું બેક ફ્લો જ થશે, આગળ તો જઈ નથી શકતું તો બધું વોમિટ કરીને બહાર કરી દેશે અને બધું ભરાઈને એબ્ડોમિનલ ડિસ્ટેન્શન થઈ જશે. લેબોરેટરી ફાઇન્ડિંગ્સ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ રિમેમ્બર. હવે એ જોયા વગર બોલો ચલો. પહેલા તો પોટેશિયમ બ્લડ સેમ્પલ લઈશું એટલે ઓછું આવશે. દેટ ઇઝ ધ મોસ્ટ કોમન થિંગ. મેઇન ઇમ્પોર્ટન્ટ ઇસીજી ચેન્જીસ શું થશે હાઇપોકેલેમિયામાં? Flat ST T wave. depression. Flat T wave. ફ્લેટ ટી વેવ, પછી એસટી સેગમેન્ટ ST depression. એસટી સેગમેન્ટ ડિપ્રેસ થઈ જશે અને Prominent U wave. U U wave. wave. યુ વેવ જોવા મળશે. બાકી નોર્મલી યુ વેવ ઇસીજીમાં ના હોય બટ ઇન હાઇપોકેલેમિયા તમને એક્સ્ટ્રા ટી વેવ પછી એક એક્સ્ટ્રા વેવ જોવા મળે દેટ ઇઝ યુ વેવ. તમને ડાયરેક્ટલી એવું નહીં કહી દીધું હોય કે યુ વેવ જોવા મળી, એક એક્સ્ટ્રા વેવ જોવા મળી આફ્ટર ટી વેવ, તો તમને ખબર હોવી જોઈએ કે ટી વેવ પછી એક્સ્ટ્રા બોલે છે તો દેટ ઇઝ સમથિંગ ન્યૂ, એટલે કે યુ વેવ છે. ઓકે એન્ડ ઇન્ટરવેન્શન શું કરશો તમે? પોટેશિયમ થઈ ગયું છે સપ્લિમેન્ટ potassium? ઓરલી આપીશું. હા પોટેશિયમ સપ્લિમેન્ટ્સ આપીશું. પછી પછી એનાથી બી ઠીક ના થાય તો પછી આઈવી થેરાપી સ્ટાર્ટ કરવી. આઈવી થેરાપી આપવાની. પોટેશિયમ સપ્લિમેન્ટ્સના લીધે વોમિટિંગ નોઝિયા બહુ વધારે થાય છે. સો ક્લાયન્ટને આપણે શું એડવાઇસ કરીશું? Empty stomach એ નહીં લેવાનું. હા એમ્પ્ટી સ્ટમકે નહીં લેવાનું, ખાઈને લેવાનું. Juice. સો એ નોઝિયા વોમિટિંગ ના થાય અને ક્લાયન્ટને એબ્ડોમિનલ પેઇન, ડિસ્ટેન્શન, નોઝિયા વોમિટિંગ, ડાયરિયા, જીઆઈ બ્લીડિંગ એટલું બધું થવાનું સ્ટાર્ટ થઈ જાય તો, સાઇડ ઇફેક્ટ્સ વધી જાય તો ડિસકન્ટિન્યુ. ડિસકન્ટિન્યુ કરો. યસ એ સપ્લિમેન્ટ તરત જ ડિસકન્ટિન્યુ કરી દેવાના. અને લિક્વિડ વાળું જે પોટેશિયમ સપ્લિમેન્ટ હોય છે, ટેબ્લેટ ફોર્મ નહીં લિક્વિડ ફોર્મ, તો એ આપણે કેવી રીતે આપીએ છીએ ડિસ્કમ્ફર્ટ ઓછો કરવા માટે? Juice જ્યુસ અથવા અથવા ગમે લિક્વિડ તેમાં. સાથે. યસ જ્યુસ ઓર લિક્વિડ સાથે આપીએ છીએ. આઈવી પોટેશિયમ આપતી વખતે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની? ફર્સ્ટ એને ક્લોઝલી મોનિટર કરવાનું. એને ડાયરેક્ટ પુશ થી નહીં આપવાનું. યસ હા. આઈવી ના અપાય. અને એને પછી ક્લોઝલી મોનિટર કરવાનું. યસ ક્લોઝલી મોનિટર કરવાનું. કેમ? કેમ કે હાર્ટ પર સીધી કે અફેક્ટ કરશે તો યસ કાર્ડિયક હાઇપરકેલેમિયા થઈ જશે તો પ્રોબ્લેમ થઈ જશે. યસ ધેન બીજા પોઈન્ટ્સ? સેફેસ્ટ લાઇન તો સેન્ટ્રલ લાઇન જ છે. યસ સેફેસ્ટ તો સેન્ટ્રલ લાઇન છે. સો વી કેન નોટ ગીવ થ્રુ આઈવી. આપી શકાય. આપી શકાય. યસ સબક્યુ અને આઈવી તો નહીં આપવાનું. યસ વી કેન નોટ ગીવ ઇટ સબક્યુ એન્ડ આઈએમ. પછી ન્યૂ સ્ટુડન્ટ્સ બોલો ચલો. ન્યૂ સ્ટુડન્ટ્સ કોઈ બોલતું જ નથી. dilution no more than યસ ડાયલ્યુશન કેવી રીતનું કરવાનું? 1 મિલી ઇક્વિવેલેન્ટ ઇન 10 10 ml. ml માં 10 કરવાનું. ml. યસ ન્યૂ સ્ટુડન્ટ્સ પ્લીઝ બોલો. હવે ઓલ્ડ સ્ટુડન્ટ્સ નહીં બોલે. ન્યૂ સ્ટુડન્ટ્સ તમે ક્યારે આન્સર આપશો? ચાલો બોલો. બીજા શું પોઈન્ટ્સ ધ્યાન રાખવાના? મેક્સિમમ ડોઝ 20 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર થઈ વધારે ના હોવો જોઈએ. આમ ઓકે તો નોર્મલ 5 to 10 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર હોવો જોઈએ. અને પર some મિનિટ ઓર પર મિનિટ ઓર પર આર? per hour. Per hour. And milli equivalent, it is not Per like milli equivalent per liter. એટલું milli equivalent in 1 hour. That is the thing. Okay. So you can give 5 to 10. If it is necessary, patient બહુ વધારે serious છે, તમારે 10 કરતા વધારે આપવું છે, then what you will do? ન્યૂ સ્ટુડન્ટ્સ ચલો બીજા બોલા આન્સર આપો. રાજ, દિશા,
Yashraj, Utpal. Utpal has not attended yesterday's class. Okay, so you can be spared. But Yashraj, Raj, Disha. ચલો ઇન્વોલ્વ થાવ તો ભણવાની મજા આવશે. આ પ્રવચન નથી ચાલતું કે ખાલી સાંભળશો એટલે આવડી જશે તમને. હું વધારે ફોર્સ નહીં કરું. મારા માટે નથી આ. ઇટ ઇઝ ફોર યુ. તમે નહીં બોલો તો ઓલ્ડ સ્ટુડન્ટ આન્સર આપશે. હું આગળ જવા દઈશ. જોઈને બોલો યાદ ના હોય તો. વોટ યુ વિલ ડુ 10 મિલી ઇક્વિવેલન્ટ પર અવર થી વધારે આપવાની નીડ અરાઈઝ થશે તો શું કરશો તમે? ઓકે, ઓલ સ્ટુડન્ટ્સ આન્સર ઇટ. કાર્ડિયાક મોનિટરિંગ કરીશું. કાર્ડિયાક મોનિટરિંગ ખાસ કરવું પડશે. વાય? કેમ કે કેમ હાઇપરકેલેમિક કે ડિસરિધમિયા કાર્ડિયાક ડિસરિધમિયા થઈ શકે છે ડ્યુ ટુ હાઇપરકેલેમિયા. સો કન્ટિન્યુઅસલી મોનિટર કરીશું તો આપણને ખબર પડે કે આપણે હવે સ્ટોપ કરવું છે, ડિક્રીઝ કરવું છે કે નહીં. ધેન નેક્સ્ટ શું ધ્યાન રાખવાનું? ફ્લેબાઇટિસ થઈ શકે છે એટલે યસ, ફ્લેબાઇટિસ એનું મેઇન કન્સર્ન છે. તો તમારે ખાસ જોતું રહેવાનું. પેશન્ટને એક વખત પોટેશિયમ ચાલુ કરી દીધું ઇટ ડઝન્ટ મીન કે હા બસ એની જાતે પત્યા કરશે. તમારે ફ્રીક્વન્ટલી પેશન્ટને જોતું રહેવાનું. તમને દેખાય ફ્લેબાઇટિસ થઈ ગયું છે તો પછી સ્ટોપ કરીશું આયુર્વેદ. યસ, તરત જ સ્ટોપ કરી દેવાની. ઓકે ઓકે, ધેન ધીસ ઇઝ ઇટ. પછી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, રેડ પોઈન્ટ શું હતો? જેના ઉપરથી ક્વેશ્ચન્સ આવે છે વધારે. જે I બી push નહીં પેશન્ટ કરવાનું. પોટેશિયમ પર હોય તો કાર્ડિયાક ડિસરિધમિયા થવાના ચાન્સીસ છે એટલે કન્ટિન્યુ મોનિટરિંગ જરૂરી છે. That is also the important point. Right now અત્યારે શું important point? ઇન્ફ્યુઝન છે, સેન્ટ્રલ લાઇન છે. Yes. એટલે એને ક્યારે આઈવી પુશ દ્વારા અથવા તો આઈએમ અથવા તો સબક્યુટેનિયસ દ્વારા ના આપી શકાય. અને Yes, ડાયલ્યુટેડ અને ફોર્મમાં છે આપણું ઇન્ફ્યુઝન ડિવાઇસ દ્વારા. યસ, સેફેસ્ટ છે સેન્ટ્રલ લાઇન. તો એનો મતલબ કેવું છે કે જ્યારે તમને ક્વેશ્ચન પૂછે છે તમને બે ઓપ્શન્સ આપ્યા છે કે યુ હેવ ચોઇસ. પેશન્ટને સેન્ટ્રલ લાઇન પણ લીધેલી જ છે તો તમે પછી એ વખતે પોટેશિયમ ક્યાંથી આપશો? સેન્ટ્રલ લાઇન. સેન્ટ્રલ લાઇનથી, બીકોઝ Central ધીસ ઇઝ ધ સેફેસ્ટ. તમારી જોડે ઓપ્શન છે તો પછી સેન્ટ્રલ લાઇન લો. પેશન્ટને સેન્ટ્રલ લાઇન લીધેલી જ નથી તો પછી ખોટું પંચર નહીં કરવાનું. પછી આપણે આઈવી થ્રુ પણ આપી શકીએ છીએ બટ મોસ્ટ સેફ સેન્ટ્રલ લાઇન છે. આઈવી પુશ ના કરી શકાય. ડાયરેક્ટ આપણે એમસેટ, પેન્ટોપ્રાઝોલ એવા બધા આપીએ છીએ એવી રીતે પુશ ના કરી શકાય. સબક્યુ આઈએમ ના આપી શકાય અને ઓલવેઝ પોટેશિયમને ડાયલ્યુટેડ ફોર્મમાં જ અપાય અને એ પણ થ્રુ ઇન્ફ્યુઝન પંપ. ડાયરેક્ટલી આપણે ડાયલ્યુટ કરીને પણ ના જવા દઈ શકીએ. ઇન્ફ્યુઝન પંપથી જ અપાય. ધીસ ઇઝ ધ કરેક્ટ મેથડ. અમુક જગ્યાએ ડાયરેક્ટ ડાયલ્યુટ કરીને જવા દે છે બટ ધેટ ઇઝ નોટ ધ કરેક્ટ વે ઓફ એડમિનિસ્ટ્રિંગ ધ પોટેશિયમ. તો તમને કરેક્ટ મેથડ ખબર હોવી જોઈએ. Okay, next is hyperkalemia. Hyperkalemia we know કે more than 5 થઈ જાય તો એને hyperkalemia કહેવાશે. What is pseudo hyperkalemia? કોઈ બી સિમ્ટમ્સ વગર પોટેશિયમ વધી જાય ફોલ્સ બ્લડ કલેક્શન ના લીધે. Yes, false. સારી રીતે બ્લડ કલેક્શન નથી થતું એના લીધે પોટેશિયમ વધારે આવે છે બટ એ એકચ્યુઅલીમાં વધારે નથી. તમે એવી રીતે બ્લડ સેમ્પલ લીધું છે, લોંગ ટાઈમ સુધી ટનિક વિથ બાંધી રાખ્યું છે, વધારે પંચર્સ કર્યા છે સો એના લીધે વધારે આવ્યું છે પોટેશિયમ. સો અગર એવું થાય તો શું કરવાનું? રીડ્રોન કરવાનું. રીડ્રો કરવાનું, Redrawn ફરીથી કરવાનું. લેવાનું. યસ, ફરીથી સેમ્પલ લેવાનું સેમ એક્સ્ટ્રીમિટીમાંથી. નો નો, ઓપોઝિટ સાઈડની એક્સ્ટ્રીમિટીમાંથી લેવાનું અને ટ્રાય ટુ ડુ લેસ પંચર. એક જ વખતમાં ઇઝીલી આવી જાય એવી રીતે લેવાનું, નહીં તો ફરીને ફરી આ જ થશે. પોટેશિયમ કેમ વધી જાય? વોટ આર ધ કોઝિસ? એક્સેસિવ ઇન્ટેક લઈએ તો, યસ, એક્સક્રીશન ઓછું થાય તો, then એની મૂવમેન્ટ ઇન્ટરસેલ્યુલર માંથી એક્સ્ટ્રા સેલ્યુલર માં જાય. ઓકે યસ, આપણે એક્સેસિવ પોટેશિયમ લઈ લીધું હોય
થ્રુ મેડિકેશન ઓર સપ્લિમેન્ટ્સ ગમે તે રીતે કિડનીઝ માંથી એક્સક્રીટ નથી થતું પોટેશિયમ, બધું બોડીમાં જ રહે છે અને બધું જ પોટેશિયમ જે ઇન્ટ્રાસેલ્યુલર કમ્પાર્ટમેન્ટ છે એમાંથી એક્સ્ટ્રા સેલ્યુલર એટલે કે આઈવી માં વેન્સમાં આવી ગયું છે. તો ધીસ આર ધ કોઝિસ. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સમાં શું થતું હતું? બીપી ડિક્રીઝ થઈ જશે એમાં. બીપી ડિક્રીઝ થઈ જશે, યસ. તેનામાં બી વીકનેસ તો જોવા મળશે. રેસ્પિરેટરી સ્ટેટસ હાઇપરકેલેમિયા થઈ જશે તો અર્લી સ્ટેજમાં અને લેટ સ્ટેજ એવું કશું હતું? યસ. જેટલું હાઇપરકેલેમિયા સિવિયર થશે એવું રેસ્પિરેટરી સ્ટેટસ કેવું થશે? ડિપ્રેસ થશે. યસ, કમ્પ્લીટલી ડિપ્રેસ થઈ જશે. ધીરે ધીરે ડિપ્રેસ થવાનું સ્ટાર્ટ થશે, સિવિયર એટલે કે લેટ ફેઝમાં કમ્પ્લીટલી ડિપ્રેસ થઈ જશે. ઓકે, એ બધા પોઈન્ટ્સ વાંચી લેવાના, બટ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ અબાઉટ ઇસીજી. ઇસીજી ચેન્જીસ શું થશે? ટેલ મી. ટોલ પીવી ટીવી QRS complex widening. ટોલ, એક મિનિટ. ટોલ ટી વેવ, દેન ટોલ ટી વેવ, Peak P TV. wave. હા, Flat એટલે P એ wave. ટોલ ટી વેવ, પીક ટી વેવ, દેન ફોલ ફ્લેટ પીવી. Fault ફ્લેટ flat પી P વેવ. યસ, દેન wider વાઇડ QRS QRS કોમ્પ્લેક્સ. વાઇડ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ અને પ્રોલોંગ PQR. PR ઇન્ટરવલ. પીઆર ઇન્ટરવલ. યસ, તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. પછી જે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હમણાં જ ડિસ્કસ કર્યો કે પેશન્ટનું પોટેશિયમ ઇમ્બેલેન્સના સાઇન્સ હોય તો એ પેશન્ટને કાર્ડિયાક મોનિટરિંગ ખાસ કરવાનું, એને કાર્ડિયાક ડિસ્રિથમિયા થવાના રિસ્ક વધારે છે અને ગમે ત્યારે કાર્ડિયાક અરેસ્ટ આવી શકે છે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ઇન્ટરવેન્શન શું કરશો તમે? પોટેશિયમ વધી ગયું છે તો પોટેશિયમ રેસ્ટ્રિક્ટ Discontinue કરીશું. હા, પોટેશિયમ રેસ્ટ્રિક્ટ કરી દઈશું. દેન ડાયુરેટિક્સ આપીશું જ્યાંથી પોટેશિયમ એક્સક્રીટ થઈ જાય. ડાયુરેટિક્સ આપીશું પોટેશિયમ એક્સક્રીટ કરવા માટે. કિડનીઝ ડેમેજ છે તો પોલિનેસ્ટર Sodium polystyrene sulfonate. સોડિયમ પોલિસ્ટ્રીન સલ્ફોનેટ આપીશું. એ ડ્રગ શું કરે? એ બાઇન્ડ થઈને સોડિયમનું પોટેશિયમ absorption કરશે એક્સક્રીટ અને કરશે. પોટેશિયમ એક્સક્રીશન કરશે. યસ, જે બોડીમાં બધું પોટેશિયમ છે એ જાતે એબ્ઝોર્બ કરીને એક્સક્રીટ કરાવી દેશે અને એની અંદર જે બધું સોડિયમ છે એ બોડીને આપી દેશે. તો સોડિયમ બોડીમાં જાય એટલે પોટેશિયમ ઓટોમેટિકલી બહાર આવી જશે. બોથ આર એનિમીઝ, એક સાથે જોવા ના મળે. સોડિયમ હોય ત્યાં પોટેશિયમ ના હોય, પોટેશિયમ હોય ત્યાં સોડિયમ ના હોય. ઓકે, દેન નેક્સ્ટ. બહુ જ સિવિયર Potassium થાય તો પછી dialysis ડાયાલિસિસ કરાવવું પડે, બીકોઝ બહુ સિવિયર છે. વી કેન નોટ ટેક રિસ્ક. તમારી જોડે એટલો ટાઈમ નથી. યુ હેવ ટુ ડુ ઇટ સમથિંગ રાઈટ નાઉ, અધરવાઇઝ પેશન્ટ કેન ડાય. સો એ વખતે તમારે ડાયાલિસિસ પણ કરાવવું પડશે ઇમરજન્સી. હાર્ટ માટે આપણે શું કરીએ છીએ? હાર્ટને અફેક્ટ ના થાય બહુ વધારે તો પછી Calcium. calcium આપીશું. આઈવી કેલ્શિયમ આપીશું. યસ, તો હાર્ટને કશું થાય નહીં. દેન બીજી એક કઈ મેથડ છે જેનાથી તમે બચાવી શકો છો પેશન્ટને? ઇન્સ્યુલિન આપી શકીએ. ઇન્સ્યુલિન Insulin આપીશું. આપીશું. હા. તો ઇન્સ્યુલિન આપીશું તો ક્લાયન્ટને હાઇપોગ્લાયસેમિયા નહીં થઈ જાય? પછી જોડે D20, આપીશું. D5, D10 માં. યસ, એની જોડે આપણે ગ્લુકોઝ પણ આપીશું. તો ગ્લુકોઝ આપીશું અને ઇન્સ્યુલિન આપીશું તો હાઇપોગ્લાયસેમિયાના રિસ્ક ઓછા થઈ જશે અને બધું પોટેશિયમ ક્યાં જતું રહેશે? સેલમાં. સેલની અંદર જતું રહેશે. બ્લડ ટ્રાન્સફ્યુઝન રિલેટેડ શું હતું? જ્યારે Fresh બી blood આપે તો આપીશું. ફ્રેશ આપવાનું. યસ, ફ્રેશ બ્લડ નહીં. આપવાનું. વાય? ઓલ્ડ હશે તો એના સેલ બ્રેકડાઉન થઈને પોટેશિયમ રિલીઝ કરશે. યસ, જેટલું બ્લડ ઓલ્ડ હોય એટલું પોટેશિયમ બ્લડની અંદર વધારે હોય. સો ટ્રાય ટુ ગીવ ઓલવેઝ ફ્રેશ બ્લડ ટુ ધ ઇમ્બેલેન્સ પોટેશિયમ જે થઈ ગયું હોય પેશન્ટને એમને વધારે આપવાનું. દેન હાઇપોનેટ્રીમિયા. વોટ ઇઝ હાઇપોનેટ્રીમિયા? સોડિયમ લોઅર ધેન 135. યસ, સોડિયમ લો થઈ ગયું છે, લેસ ધેન 135. કોઝિસ શું હતા? એનું એક્સક્રેશન વધી જાય. Excretion વધી જાય. Intake Yes. ઓછું થઈ જાય. એક્સક્રેશન વધી ગયું છે, ઇન્ટેક ઓછું થઈ ગયું છે, ઓરલ્સ Dilation થઈ ગયું છે. ડાયલ્યુટ થઈ ગયું છે. દેન બસ આટલા ત્રણ જ હતા. યસ, હા. અસેસમેન્ટ શું થશે? અસેસમેન્ટ મેઇનલી કયું ઓર્ગન અફેક્ટ થશે? બ્રેન. Brain. યસ,
સો બ્રેઇન પર વધારે અફેક્ટ થશે. જેટલું સોડિયમ ઓછું થશે પર્સન કેવું થઈ જશે? લેથાર્જિક થશે, મતલબ વધારે ઓછું થાય તો કોમામાં બી જઈ શકે. હા, જેમ જેમ ઓછું થશે એમ એની કોન્શિયસનેસ ઓછું થતી જશે, લાઈક કન્ફ્યુઝન, લેથાર્જિક કન્ફ્યુઝન, અને લાસ્ટમાં કોમામાં પણ જઈ શકે છે. અગર વધારે ઓછું થઈ જાય કે વધી જાય, લાઈક સોડિયમ ઓલ્ટર થઈ જશે તો શેનું રિસ્ક વધી જશે? ફોલ રિસ્ક, ફોલ રિસ્ક અને Seizure. મેઇન સીઝર. seizure. તમારે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. આ જે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ છે તમારી માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમને આના પરથી બી ક્વેશ્ચન આવે છે, એ લોકો આવી રીતે લખશે અને તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે હા પેશન્ટને શું પ્રોબ્લેમ છે. ઇન્ટરવેન્શન ઓછું થઈ જાય તો શું કરવાનું? નોર્મલી હાઇપોનેટ્રેમિયા થઈ ગયું છે, ફ્લુઇડ અને સોડિયમ બંને લોસ થઈ ગયું છે, તો વોટ યુ વિલ ડુ? Sodium supplement. Sodium supplements, and along with that IV સોડિયમ ક્લોરાઇડ યસ IV NS આપીશું તો સોડિયમ પણ મળી જશે, ફ્લુઇડ પણ મળી જશે. હવે ડાયલ્યુશનલ હાઇપોનેટ્રેમિયા થયું છે એટલે ફ્લુઇડ વધારે છે બોડીની અંદર ને સોડિયમ ઓછું છે, તો Osmotic diuretic. ઓસ્મોટિક ડાયુરેટિક આપીશું. યસ, તો એનાથી શું થશે? વોટર બધું ખાલી એક્સક્રેટ થશે. એક્સ્ટ્રા વોટર છે એ ખાલી રિમૂવ થઈ જશે, સોડિયમ અંદર રહી જશે. પછી આપણે ઓરલી આપી શકીએ છીએ, લાઈક સોડિયમ ઇન્ટેક વધારી શકીએ છીએ કે એ બધું આપણે કરી શકીએ છીએ. નોર્મલ સોડિયમ ઓલ્ટર થઈ જાય તો આપણે ઘરેથી બી એવી રીતે કરી શકીએ છીએ, પણ વધારે થાય તો એને હોસ્પિટલાઇઝ કરવું પડે. પછી હોર્મોન્સના લીધે થયું હોય તો એના ઓપોઝિટ, લાઈક ADH ના લીધે થયું હોય તો તમે ડાયુરેટિક્સ આપશો. જે બી હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય છે એના લીધે. The important point you have to remember about hyponatremia is ક્લાયન્ટને લિથિયમ ચાલતું હોય તો તો લિથિયમ lithium ટોક્સિસિટી toxicity થઈ શકે હા. હાઇપોનેટ્રેમિયાના લીધે. યસ, તો જે ક્લાયન્ટને લિથિયમ ચાલતું હોય અને ક્લાયન્ટને હાઇપોનેટ્રેમિયા થઈ જાય, ક્લાયન્ટને બહુ જ ખાસ ઓબ્ઝર્વ કરવાના કે લિથિયમ ટોક્સિસિટી ના થઈ જાય, કાં તો સિવિયર હાઇપોનેટ્રેમિયા ના થઈ જાય. લિથિયમ ટોક્સિસિટી થઈ જશે તો બટ ઇટ કેન ક્રિએટ પ્રોબ્લેમ, એટલે એ વસ્તુ પેશન્ટને ખાસ તમારે પ્રાયોરિટી આપવાની, એ વસ્તુને ધ્યાન રાખવાનું. હાઇપરનેટ્રેમિયા મીન્સ સોડિયમ exceed than 145. કોઝિસ શું હતા? ડિક્રીઝ સોડિયમ એક્સક્રેશન, યસ, સોડિયમ એક્સક્રીટ નથી ડિક્રીઝ થતું, સોડિયમ ઇન્ટેક, ઇન્ટેક વધી ગયો છે, વોટર ઇન્ટેક ડિક્રીઝ થઈ ગયો છે તો વોટર ઇન્ટેક ઓછું થઈ ગયું છે, અને Water વોટર loss વધે. યસ, અલ્ટિમેટલી કોન્સન્ટ્રેશન વધારે થઈ જશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ યુ હેવ ટુ રિમેમ્બર કે શેમાં શું થાય છે. ઇન્ટરવેન્શન શું કરશો? ઇન્ટરવેન્શન હાઇપરનાઇટ્રેમિયા ફ્લૂઇડ લોસ ને લીધે થયું હશે તો ઇન્ફ્યુઝન આપીશું, IV ફ્લુઇડ્સ આપીશું. હા, જો હાઇપરનેટ્રેમિયા ફ્લુઇડ ઓછું થઈ ગયું છે તો તમે ફ્લુઇડ આપીને એને ડાયલ્યુટ કરી શકો છો. ધેન સોડિયમ ઇન્ટેક રેસ્ટ્રિક્ટ કરી. સોડિયમ ઇન્ટેક રેસ્ટ્રિક્ટ કરી દઈશું, સોડિયમ ઇન્ટેક બંધ કરાવી દઈશું ક્લાયન્ટનું. Diuretics. ડાયોરેટિક્સ આપીએ, યસ. અને અમુક સિચ્યુએશનમાં એ કેવી રીતે મેનેજ કરે છે? D5 D5 થી. D5 કેવું સોલ્યુશન છે? હાઇપરટોનિક, હાઇપોટોનિક કે આઇસોટોનિક? હાઇપરટોનિક, હાઇપરટોન. ઓકે, હાઇપરટોનિક છે તો આપણે હાઇપરટોનિક આપીશું તો વધારે કોન્સન્ટ્રેશન ઓર ઇન્ક્રીઝ નહીં થઈ જાય બ્લડ વેસલ્સનું, ફ્લુઇડનું? કેમ કે એ અંદર જઈને હાઇપો થઈ જાય. હાઇપો થઈ જશે, આઇસોટોનિક થઈ જાય. આઇસોટોનિક, આઇસોટોનિક થઈ સોરી, જશે. આઇસોટોનિક થઈ જશે. આઇસોટોનિક થઈ જશે. યસ, બાર એ હાઇપરટોનિક છે, બ્લડની અંદર એ આઇસોટોનિક થઈ જાય છે બીકોઝ ગ્લુકોઝ અને વોટર સેપરેટ થઈ જાય છે. ગ્લુકોઝ ડિઝોલ્વ નથી થઈ જતું અંદર, એ સેપરેટ જ રહી જાય છે. સો એ આઇસોટોનિક સોલ્યુશન થઈ જશે, તો એ સોડિયમને ડાયલ્યુટ કરી દેશે. પણ યસ, અગેન ધેર ઇઝ ગ્લુકોઝ, તો તમારે શું ધ્યાન રાખવું પડશે? પેશન્ટ હાઇપરગ્લાયસેમિયા હાઇપરગ્લાયસેમિયા થઈ જાય. ના થઈ જાય એના માટે મોનિટર કરવું પડશે કે હાઇપરગ્લાયસેમિયા તો નથી થઈ ગયું ને. તો these are the interventions. Any doubt in this? નો મેમ. Okay, so let's start with new condition, that is hypocalcemia. What is that? Low કેલ્શિયમ લેવલ લેવલ ઓછું થઈ નોર્મલ જાય, કરતા ઓછું થઈ જાય. Yes, and what is the normal level of calcium? 10 9 to 10.5 mg per dl. 9 to 10.5 mg per dl, not milli equivalent per liter. Units ખબર હોય તો તમારી માટે સારું છે, તમે કન્ફ્યુઝ ના થઈ જાઓ.
કદાચ એવું અત્યાર સુધી થયું નથી કે આવી રીતે પૂછે કે 9 to 10.5 mg પર ડીએલ અને એક ઓપ્શનમાં મિલી ઇક્વિવેલન્ટ પર લીટર એવું નથી પૂછતા, પણ તમને ખબર હોય તો it would be more beneficial for you. So normal calcium level is 9 to 10.5 mg per dl. Hypocalcemia is the serum calcium level lower than 9 mg per dl. Causes શું છે, કેમ ઓછા થઈ જાય? તો ફર્સ્ટ ઇઝ inhibition of calcium absorption from the GI tract. તમે કેલ્શિયમ ખાવ છો પણ એ કેલ્શિયમ એબ્સોર્બ નથી થતું બોડીની અંદર, જે હોવું જોઈએ જેટલું જોઈએ એટલું એબ્સોર્બ નથી થતું. વાય? કેમ ઓછું એબ્સોર્પ્શન થાય છે? તો પહેલા તો ઓછો ઇન્ટેક કર્યો છે, કેલ્શિયમ તમે લેતા જ નથી તો એબ્સોર્બ ક્યાંથી થશે? લેક્ટોઝ ઇન્ટોલરન્સ છે ક્લાયન્ટ. વોટ ઇઝ ધેટ? લેક્ટોઝ ઇન્ટોલરન્સ એટલે આ પેલું પેશન્ટ કંઈક ડેરી પ્રોડક્ટ ખાઈ ના શકે એવું કંઈક ને? હા, જે પણ એ પેશન્ટ જે લેક્ટોઝ ઇન્ટોલરન્ટ હોય એને ડેરી પ્રોડક્ટ થી એલર્જી હોય, ડેરી પ્રોડક્ટ્સ એ ખાઈ ના શકે, એનું બોવેલ ઇન્ફ્લેમેટરી રિએક્શન્સ કરે છે. થર્ડ ઇઝ માલ એબ્સોર્પ્શન સિન્ડ્રોમ સચ એઝ સિલિયાક સ્પ્ર્યુ એન્ડ ક્રોન્સ ડિઝીઝ. ઓલ્ડ સ્ટુડન્ટ્સ જેમને જીઆઈ સિસ્ટમ કમ્પ્લીટ કર્યું છે મને કહો, વોટ ઇઝ સિલિયાક સ્પ્ર્યુ એન્ડ વોટ ઇઝ ક્રોન્સ ડિઝીઝ? ગ્લુટેન ખાય તો પ્રોબ્લેમ થઈ જાય સિલિયાકમાં. યસ, સિલિયાક સ્પ્ર્યુ ઓર સિલિયાક ડિઝીઝ એ શું છે? ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, જેમાં ક્લાયન્ટ કયું ફૂડ ખાય તો ગ્લુટેન. ગ્લુટેન વાળું. જે ન્યૂ છે એ લખી લો તો તમને ખબર પડશે. ગ્લુટેન વાળું ફૂડ ખાય તો એને પ્રોબ્લેમ થઈ જાય. ગ્લુટેન વાળા ફૂડ કયા હતા? બેરલી ને બધું. બ્રો વાળા ફૂડ, barley, rye, oat and wheat. These are gluten rich food. So એ ખાય તો એને પ્રોબ્લેમ થઈ જાય. And what is Crohn's disease? એ ડાયજેસ્ટિવ ઇન્ફ્લામેટરી ટ્રેકમાં ડિસીઝ હતું ઇન્ફેક્શન. Yes, એ GI ઇન્ફ્લામેટરી tract માં. ડિઝીઝ છે. એ ઇન્ફ્લામેટરી ડિઝીઝ છે. એમાં શું થશે? ક્લાયન્ટનું જે ઇન્ટેસ્ટિનલ ટ્રેક છે એ ઇન્ફ્લામ થઈ જશે. સો ડાયરિયા, કોન્સ્ટિપેશન એવું ઓલ્ટરનેટિવલી એવી રીતનું જોવા મળે ઇન્ફ્લામેશન થઈ ગયું હોય તો. સો આના લીધે પણ ક્લાયન્ટનું એબ્ઝોર્પ્શન ઓલ્ટર થઈ જશે, બીકોઝ એની ઇન્ટેસ્ટિનલ લાઇનિંગ છે એ હેલ્ધી નથી કે કેલ્શિયમ પ્રોપરલી લઈ શકે. સો એના લીધે કેલ્શિયમ એબ્ઝોર્પ્શન ઓછું થઈ જશે. ઇનએડિક્વેટ ઓફ વિટામિન ડી, વિટામિન ડી જ ના હોય કેલ્શિયમના એબ્ઝોર્પ્શન માટે, વિટામિન ડી ઇઝ નેસેસરી. સો વિટામિન ડી જ નથી તો કેલ્શિયમ નહીં હોય. End stage kidney disease. Why? How kidney diseases decrease the absorption of calcium? જે વિટામિન ડી હોય છે સનલાઇટમાંથી ઓબ્ઝર્વ થાય ઇનએક્ટિવેટ ફોર્મમાં હોય છે, તો કિડની એને એક્ટિવેટ ફોર્મમાં કરે છે વિટામિન ડી. Yes, વિટામિન ડી નું સિન્થેસિસ કિડની બહુ મેજર રોલ પ્લે કરે છે. સો કિડની જ ડેમેજ થઈ ગઈ છે, એન્ડ સ્ટેજ ડિઝીઝ છે, તો વિટામિન ડી પ્રોડ્યુસ નહીં થાય ને અલ્ટિમેટલી કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન ઓછું થઈ જશે. તો ધીસ આર ધ કોઝિસ કે કેલ્શિયમ એબ્ઝોર્પ્શન કેમ ઓછું થાય છે. નેક્સ્ટ રીઝન છે ઇન્ક્રીઝ કેલ્શિયમ એક્સક્રીશન. કેલ્શિયમ એક્સક્રીટ વધારે થઈ ગયું છે. સો કિડની ડિઝીઝમાં પોલીયુરિક ફેઝ હોય. વોટ ઇઝ પોલીયુરિક ફેઝ? ન્યૂ સ્ટુડન્ટ્સ, પોલીયુરિક મીન્સ polyuria, polyuric, what is that? Urine output more than 30 ml. 30? 100. 30? 100. No. Simply urine output normal કરતા વધી ગયો છે. That is the polyuria. પોલીયુરિયા ફેઝ એટલે નોર્મલ કરતા વધારે છે. ડાયરિયા થઈ ગયું છે તો પણ બધું કેલ્શિયમ લોસ થઈ જશે, એબ્ઝોર્પ્શન નહીં થાય. સ્ટીએટોરિયા, વોટ ઇઝ સ્ટીએટોરિયા? ફેટ ઇન સ્ટૂલ. ફેટ ઇન સ્ટૂલ, ઓઇલી સ્ટૂલ છે. જે ન્યૂ છે જેમને નથી ખબર પ્લીઝ રાઇટ ઇટ ડાઉન. વોટ ઇઝ સ્ટીએટોરિયા? સો ધેર ઇઝ ફેટ ઇન સ્ટૂલ, ઓઇલ ઇન સ્ટૂલ તમે તમારી લેંગ્વેજમાં લખી શકો છો. ઇન શોર્ટ ફેટી સ્ટૂલ થઈ જશે. ઓકે, wound drainage especially gastrointestinal. wound drainage થાય છે, જીઆઈ માં કશી સર્જરી થઈ ગઈ છે, જીઆઈ માં સર્જરી થઈ ગઈ છે અને ક્લાયન્ટને ડ્રેનેજ કરીએ છીએ, તો બધું વોશ ઇરિગેશન થઈ જશે, તો કેલ્શિયમ એબ્ઝોર્બ નીકળી જશે બધું બોડીની બહાર. થર્ડ રીઝન છે કન્ડિશન that decreases the ionized fraction of calcium. આયોનાઇઝ્ડ ફ્રેક્શન એટલે આયોનાઇઝ્ડ કેલ્શિયમ એટલે ફ્રી કેલ્શિયમ.
જે બોડીની અંદર ફ્રી ફ્લોટિંગ કેલ્શિયમ છે એને આયોનાઇઝ કેલ્શિયમ કહેવાય છે, કે જે કોઈની જોડે બાઇન્ડ નથી, એકલું ફ્રીલી ફરે છે. સો એવી કઈ કન્ડિશન છે કે જેમાં આયોનાઇઝ કેલ્શિયમ ઓછું થઈ જાય છે, ફ્રી ફ્લોટિંગ કેલ્શિયમ ઓછું થઈ જાય છે. સો ફર્સ્ટ ધેટ ઇઝ હાઇપરપ્રોટીનેમિયા. હાઇપરપ્રોટીનેમિયા મીન્સ પ્રોટીન વધી જાય. વધી યસ, જાય. પ્રોટીન વધી જશે. નોર્મલી કેલ્શિયમ હોય એ પ્રોટીન જોડે બાઇન્ડ થાય, ધેટ ઇઝ ધ આલ્બ્યુમિન. આલ્બ્યુમિન જોડે બાઇન્ડ થયેલું હોય તો આલ્બ્યુમિન વધી જશે. આલ્બ્યુમિન શું છે? પ્રોટીન છે. વધી જશે તો બધું મેજરલી કેલ્શિયમ પ્રોટીન જોડે બાઇન્ડ થઈ જશે, તો ફ્રી નહીં રહી શકે કેલ્શિયમ. ફ્રીલી ફ્લોટિંગ કેલ્શિયમ નહીં જોવા મળે. આલ્કલોસિસ થઈ જશે ક્લાયન્ટને. મેડિકેશન સચ એઝ કેલ્શિયમ ચિલેટર્સ ઓર બાઇન્ડર્સ. ચિલેટર્સ શું કરે? આયન ચિલેશન થેરાપી. ચિલેટર્સ નું શું કામ હોય? આયન ચિલેશન થેરાપી શેમાં આપીએ છીએ આપણે? ક્યારે આપીએ? થેલેસેમિયામાં. થેલેસેમિયામાં પણ કેમ આપીએ? આયન ચિલેશન ઓવરલોડ થઈ જાય આયનનો છે. ઓવરલોડ. ઓવરલોડ થઈ જાય ત્યારે આપણે ચિલેશન થેરાપી આપીએ. એનો મતલબ ચિલેટર્સ શું કરે? આયનની ટોક્સિસિટી પ્રિવેન્ટ કરે. ટોક્સિસિટી પ્રિવેન્ટ કરશે બાઇન્ડ કે થઈ જાય એના જોડે જે બી બાઇન્ડ હા. થઈ જાય. એની જોડે બાઇન્ડ થઈને એક્સેસ બધું નીકાળી દેશે. તો એવી કોઈ મેડિકેશન ચાલતી હોય લાઈક કેલ્શિયમ ચિલેટર્સ ઓર કેલ્શિયમ બાઇન્ડર્સ, તો એ જે ફ્રી ફ્લોટિંગ કેલ્શિયમ છે ને એની જોડે બાઇન્ડ કરીને પછી નીકાળી દેશે. તો ફ્રી ફ્લોટિંગ કેલ્શિયમ જ ઓછું થઈ જશે, એટલે કેલ્શિયમ અલ્ટિમેટલી ઓછું થઈ જશે. એક્યુટ પેન્ક્રિએટાઇટિસ, જીઆઈ નું ઇન્ફ્લામેશન હોય તો કેલ્શિયમ નહીં જોવા મળે, કેલ્શિયમ એબ્ઝોર્પ્શન જ નહીં થાય. હાઇપોફોસ્ફેટેમિયા, જસ્ટ લાઈક પોટેશિયમ એન્ડ સોડિયમ આર એનિમીઝ, તો કેલ્શિયમ એન્ડ ફોસ્ફરસ, they both are also enemies. એક ઇન્ક્રીઝ થશે તો એક ડિક્રીઝ થશે. તો હાઇપરફોસ્ફેટેમિયા થઈ જાય, ફોસ્ફરસ ઇન્ક્રીઝ થાય તો કેલ્શિયમ કેવું થાય? ડિક્રીઝ થઈ જાય. ડિક્રીઝ થઈ જાય. યસ. રિમૂવલ ઓર ડિસ્ટ્રક્શન ઓફ પેરાથાઇરોઇડ ગ્લેન્ડ્સ. પેરાથાઇરોઇડ ગ્લેન્ડ્સ નું મેઇન ફંક્શન શું છે? કેલ્શિયમ રેગ્યુલેશન. કેલ્શિયમ રેગ્યુલેટ કરવું. યસ. સો પેરાથાઇરોઇડ ગ્લેન્ડ્સ જ રિમૂવ કરી દેશો તો શું થશે? કેલ્શિયમ રેગ્યુલેટ નહીં થાય, ઓછું થઈ જશે બોડીમાંથી. સો ધીસ આર ધ કોઝિસ કે જેના લીધે કેલ્શિયમ ઓછું થઈ જાય છે. મેઇનલી કેલ્શિયમ વધારે એબ્ઝોર્બ નથી થતું, એબ્ઝોર્બ થઈ ગયું થાય છે એવું પ્રોબ્લેમ નથી, એક્સક્રીશન વધી ગયું છે એની હાઉ. અને ત્રીજું રીઝન એવું છે કે અલ્ટિમેટલી ફ્રેક્શન આયોનાઇઝ કેલ્શિયમ જોવા જ નથી મળતું, ફ્રી ફ્લોટિંગ કેલ્શિયમ જોવા જ નથી મળતું. Now let's see the assessment finding. કેલ્શિયમ ઓછું થઈ જશે તો શું થશે? કેલ્શિયમ ઓછું થઈ જાય તો કયું ઓર્ગન અફેક્ટ થાય? ઓછું થઈ જાય કે વધી જાય તો કેલ્શિયમ કયા ઓર્ગન પર રોલ પ્લે કરે છે મેજર? મસલ્સ. મસલ્સ પર. તો હોલ બોડીના મસલ્સ અફેક્ટ થશે. કેલ્શિયમ ઓછું થઈ જાય તો મસલ એક્ટિવિટી કેવી થાય? વધી જશે. ઓછી થઈ જાય. વધી જશે. વધી જશે. યસ. સો આ વસ્તુ યાદ રાખવાની. સો લેટ્સ સી ધ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ કે હાઇપોકેલ્સિયમિયા થઈ જશે તો કાર્ડિયોવેસ્ક્યુલર સ્ટેટસ શું જોવા મળશે? તો હાર્ટ રેટ ડિક્રીઝ થઈ જશે ક્લાયન્ટની, હાઇપોટેન્શન જોવા મળશે અને ડિમિનિશ્ડ પેરિફેરલ પલ્સીસ. જે પેરિફેરલ પલ્સીસ છે એ પણ ઓછી આવશે બીકોઝ હાર્ટ રેટ જ ઓછી છે. રેસ્પિરેટરી સિસ્ટમમાં શું ચેન્જીસ જોવા મળશે? નોટ ડાયરેક્ટલી અફેક્ટેડ. રેસ્પિરેટરી સિસ્ટમ ડાયરેક્ટલી અફેક્ટ નથી થતી. હાઉએવર રેસ્પિરેટરી ફેલિયર or arrest can result from decreased respiratory movement because of muscle tetany or seizures. What is tetany? tetany એટલે શું? What is tetany? આપણે સ્ટડી કરેલું છે. ચલો. ઇનવોલન્ટરી મસલ્સ કોન્ટ્રાક્શન. યસ, એબનોર્મલ એટલું બધું કોન્ટ્રેક્શન થઈ ગયું છે કે એના લીધે નોર્મલી જે ડાયાફ્રામ હોય એ કોન્ટ્રેક્શન રિલેક્સેશન બંને થવું જોઈએ તો જ બ્રીથિંગ થાય. પણ એનું એકદમ બહુ જ સિવિયર હાઇપોકેલેમિયા, નોર્મલી એટલા થોડુંક હાઇપોકેલ્સેમિયા થઈ જાય તો એટલું અફેક્ટ નથી થતું, પણ બહુ વધારે થઈ જાય તો એના લીધે રેસ્પિરેટરી ફેલિયર થઈ શકે છે. કેમ? બીકોઝ મસલ ટીટેની થઈ ગયું છે, મસલ્સ ઇનવોલન્ટરી કોન્ટ્રેક્ટ જ થઈ ગયા છે, રિલેક્સેશન અને કોન્ટ્રેક્શન થતું જ નથી નોર્મલી. તો એના લીધે ક્લાયન્ટનું રેસ્પિરેટરી ફેલિયર થઈ શકે છે. સીઝર્સના લીધે મસલ્સ બહુ વધારે ખેંચાઈ ગયા છે તો એના લીધે રેસ્પિરેટરી ફેલિયર થશે. ન્યુરોમસ્ક્યુલર સિસ્ટમ પર શું ચેન્જીસ જોવા મળશે? સો એન્ઝાઇટી, ઇરિટેબિલિટી જોવા મળશે. ઇરિટેબલ સ્કેલેટલ મસલ ધેટ ઇઝ ટ્વિચીસ, ક્રેમ્પ્સ, ટીટેની, સીઝર્સ. પર્સન ખુદ પોતે એન્ઝાઇટી અને એન્શિયસ અને ઇરિટેબલ થઈ જશે. સ્કેલેટલ મસલ્સ બધા જ ઇરિટેટ થઈ જશે.
ટ્વિચિંગ જોવા મળશે, એમને એબનોર્મલી જે કોન્ટ્રેક્શન થાય ને એવું ટ્વિચિંગ જોવા મળે, ક્રેમ્પ્સ આવે, ટીટેની થઈ જાય, સીઝર્સ આવી શકે છે. હાઇપર એક્ટિવ ડીપ ટેન્ડન રિફ્લેક્સિસ, બધા જે રિફ્લેક્સિસ છે એ કેવા થઈ જશે? હાઇપર એક્ટિવ થઈ જશે, બીકોઝ જે મસલ કોન્ટ્રેક્શન છે એ બહુ વધી ગયું છે એટલા માટે. Paresthesia followed by numbness that may affect the lips, nose and ears in addition to limbs. Paresthesia થશે. New students, what is paresthesia? tingling or numbness sensation. Yes, tingling and numbness sensation. So paresthesia થશે. ક્યાં ક્યાં જોવા મળશે? તો numbness lips પર અફેક્ટ થશે, nose, ears ને limbs માં તો થાય છે પણ એડિશનલી આ જગ્યાએ પણ જોવા મળશે. પોઝિટિવ Trousseau sign and Chvostek sign. કોઈને ખબર છે? ન્યૂ સ્ટુડન્ટ, what is that? Trousseau sign અને Chvostek sign શું છે? ચોસ્ટિક સાઇન માં તમે અહીં ફેશિયલ ના આગળ એક મિનિટ. Let the new students speak. I know મારા ઓલ્ડ સ્ટુડન્ટ્સ ને ખબર છે. ન્યૂ સ્ટુડન્ટ્સ ને બોલવા દો. ન્યૂ સ્ટુડન્ટ્સ, any idea? No, ma'am. Okay, let me explain you what is Trousseau sign, what is Chvostek sign. So you can see in this image. Here there is an image A, B and C. So Trousseau sign એટલે શું છે? જ્યારે તમે ક્લાયન્ટને બીપી કફ બાંધશો ને આવી રીતે બીપી લેવા માટે, so એનો ફોલ્ડ તમે ઇમેજમાં જોઈ શકો છો. બીપી કફના લીધે એ જે એબનોર્મલ ફ્લેક્શન થઈ જશે, કોન્ટ્રેક્શન થઈ જશે મસલ્સનું, હેન્ડના મસલ્સનું. સો અગર આવું જોવા મળે છે, આવી સાઇન જોવા મળે છે જ્યારે તમે બીપી લો છો અને આવી સાઇન જોવા મળે છે, that is the positive Trousseau sign. What is Chvostek sign? Chvostek sign એટલે પેશન્ટ નોર્મલી બેઠું છે, તમે એના અહીંયા ચીક આગળ ખાલી આમ ટેપ કરશો ને તો એ બાજુ મસલ બધા ટ્વિચ થઈ જશે. યુ કેન સી ઇન ધીસ ઇમેજ કે પેશન્ટને રાઈટ સાઈડ તમે ફિંગરથી આમ ટેપ કરો છો, સો એના લિપ્સ બી એ બાજુ થઈ જાય છે, એની આઈઝ પણ ક્લોઝ થઈ જાય છે, એ બાજુ ટ્વિચિંગ થઈ જશે ક્લાયન્ટને. તો અગર એવું જોવા મળે છે, ફેશિયલ મસલ્સનું એબનોર્મલ કોન્ટ્રેક્શન જોવા મળે છે, નોર્મલી આપણે ટચ કરીએ તેવું ના થાય પણ આ ક્લાયન્ટના મસલ્સ ઇરિટેબલ થઈ ગયા છે, થોડુંક બી ટેપ કરશો તો તરત ટ્વિચ થઈને એ કોન્ટ્રેક્ટ થઈ જશે મસલ્સ, તો એ સાઇન જોવા મળે તો ધેટ ઇઝ પોઝિટિવ Chvostek sign. Understood? ખબર Yes. પડી? Yes, ma'am. So what is Trousseau sign? બીપી કપ જેવું આપણે બાંધીએ એવું મતલબ wrist ફ્લેક્સ થઈ જશે flex થઈ જાય. કોન્ટ્રેક્શન ના લીધે, એ જેનો હેન્ડ છે આખો ફ્લેક્સ થઈ જશે. So that is Chvostek sign. Yes. Yes, Yes, ma'am. that is Trousseau sign, not Chvostek Trousseau. sign. Trousseau sign, don't get confused. Trousseau sign એટલે શું? હેન્ડમાં જે થાય that is Trousseau sign, અને જે ફેસ પર થાય, જ્યાં આગળ આપણે ચીક પર ટેપ કરીએ, so C is stands for C. ચીકનો સ્પેલિંગ C થી સ્ટાર્ટ થાય, તો Chvostek sign એટલે ચીક યાદ રાખવાનું. તો ત્યાં ટેપ કરીએ તો શું થશે? એ સાઈડના મતલબ મસલ કોન્ટ્રાક્શન ના લીધે યસ, ટ્વિચિંગ જોવા મળશે, લિપ્સ એ સાઈડ થઈ જશે, આઈલિડ્સ ક્લોઝ થઈ જશે, સો ધેટ ઇઝ પોઝિટિવ Trousseau sign. Chvostek sign. Chvostek sign, yes. So don't get confused. What is Chvostek sign? What is Trousseau sign? New students ખબર પડી ગઈ બધાને? Yes. Okay. So client ને જ્યારે હાઇપોકેલ્સિયમિયા થઈ જશે તો Trousseau signs અને Chvostek signs જોવા મળશે, પોઝિટિવ સાઇન્સ. નેક્સ્ટ, renal system. કિડનીઝ પર શું ચેન્જીસ જોવા મળશે? તો યુરિન આઉટપુટ વેરાઇઝ ડિપેન્ડિંગ ઓન ધ કોઝ. કયા કોઝના લીધે થયું છે એના ઉપર યુરિન આઉટપુટ ડિપેન્ડ કરે છે. જીઆઈ સિસ્ટમમાં શું થશે? તો ગેસ્ટ્રિક મોટિલિટી ઇન્ક્રીઝ થઈ જશે, હાઇપર એક્ટિવ થઈ જશે બોવેલ સાઉન્ડ્સ, બીકોઝ ઇન્ટેસ્ટાઇનના બી મસલ્સ ઇનવોલન્ટરી ફટાફટ કોન્ટ્રેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, એટલે મોટિલિટી વધી જશે. સો મોટિલિટી વધી જાય તો ઓબ્વિયસલી ડાયરિયા જોવા મળશે અને એબડોમિનલ ક્રેમ્પિંગ થશે, પેટમાં ચૂંગ આવશે, દુખશે. લેબોરેટરી ફાઇન્ડિંગ શું ચેન્જીસ જોવા મળશે? સો સીરમ કેલ્શિયમ લેવલ લેસ ધેન 9 mg/dl. ઓબ્વિયસલી તમે બ્લડ ટેસ્ટ કરશો તો સીરમ કેલ્શિયમ ઓછું જ આવશે. અને ઇસીજી ચેન્જીસ શું જોવા મળશે? સો પ્રોલોંગ્ડ એસટી ઇન્ટરવલ, પ્રોલોંગ ક્યુટી ઇન્ટરવલ. એસટી ઇન્ટરવલ છે એ પણ લોંગ થઈ જશે, ક્યુટી ઇન્ટરવલ પણ લોંગ થઈ જશે. કેમ? બીકોઝ જે હાર્ટના મસલ્સ છે એ હાઇપર એક્ટિવ થઈ ગયા છે,
જે નોર્મલી કોન્ટ્રેક્શન રિલેક્સેશન થવું જોઈએ એ થતું નથી, એટલે હાર્ટ રેટ ઓછી થઈ ગઈ છે, નોર્મલ નથી, જે નોર્મલ સ્પીડ થી જે થવું જોઈએ એ નથી થતું. સો એ પ્રોલોંગ થઈ જશે ઇન્ટરવલ, QT ઇન્ટરવલ, ST ઇન્ટરવલ એ બંને પ્રોલોંગ થઈ જશે. અન્ડરસ્ટુડ? Yes, ma'am. ઓકે. નેક્સ્ટ ઇઝ ઇન્ટરવેન્શન. કેલ્શિયમ ઓછું થઈ જશે તો શું કરવાનું? કેલ્શિયમ પેલા ઓરલ કેલ્શિયમ ના સપ્લિમેન્ટ્સ આપવાના, વિટામિન પણ આપી શકો છો, યસ કેલ્શિયમ પણ આપી શકો છો. સો લેટ્સ સી ધ ઇન્ટરવેન્શન્સ. ફર્સ્ટ ચેક ધ આલ્બ્યુમિન લેવલ્સ. કેમ આલ્બ્યુમિન લેવલ ચેક કરવાના? કેમ કે વધારે હોય તો પછી કેલ્શિયમ જોડે બાઇન્ડ થઈ શકે. Why you have to? હા, that's why. આલ્બ્યુમિન લેવલ ના, આમાં થોડાક અલગ મેથડ થી ચેક કરવાનું. યસ, જેટલું કેલ્શિયમ વધારે આલ્બ્યુમિન વધારે હશે એટલું કેલ્શિયમ આલ્બ્યુમિન જોડે બાઇન્ડ થઈ જશે, પણ ઇટ વિલ સ્ટે ઇન ધ બ્લડ. ભલે બાઇન્ડેડ ફોર્મમાં છે પણ એ બ્લડમાં જ છે. પણ આમાં કેમ ચેક કરવાનું? લેટ મી મેક યુ અન્ડરસ્ટેન્ડ. ચેક ધ આલ્બ્યુમિન લેવલ. ઇફ ધ ક્લાયન્ટ has a low albumin level, the calcium should be corrected. જો આલ્બ્યુમિન લો હશે તો કેલ્શિયમમાં બી ઇમ્પેરમેન્ટ જોવા મળશે, કેલ્શિયમ બાઇન્ડ જ નથી થયેલું તો એમાં પ્રોબ્લેમ જોવા મળશે. સો એના માટે એક ફોર્મ્યુલા છે. તમને કેવી રીતે ખબર પડશે કે કેલ્શિયમ કેટલું છે, નોર્મલ છે કે એબનોર્મલ છે? તો દેર ઇઝ વન ફોર્મ્યુલા. કરેક્ટેડ કેલ્શિયમ એટલે તમે જે ફાઇન્ડ આઉટ કરો છો એ. વોટ ઇઝ ધેટ ફોર્મ્યુલા? તો સીરમ કેલ્શિયમ પ્લસ 0.8 into 4 minus serum albumin. આ ફોર્મ્યુલા એવું કહેવા માંગે છે સિમ્પલી. આઈ એમ જસ્ટ મેકિંગ યુ અન્ડરસ્ટેન્ડ. આપણે કેલ્શિયમ ચેક કરીએ છીએ, સો એ કેલ્શિયમ શું ચેક કરીએ છીએ? આપણે બ્લડની અંદર જેમ સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ ચેક કરીએ છીએ. સો કેલ્શિયમ ટુ મેથડ્સમાં ચેક કરીએ છીએ. એક તો ફ્રી કેલ્શિયમ અને એક બાઇન્ડ વાળું કેલ્શિયમ. હવે બાઇન્ડમાં બી ફ્રી કેલ્શિયમ 50% ઓફ બ્લડની અંદર ફ્રી કેલ્શિયમ ફરતું હોય બ્લડની અંદર, જે કોઈની જોડે બાઇન્ડ ના થાય. બીજું એક એવું કેલ્શિયમ હોય કે જે બાઇન્ડ થયેલું હોય. સો એમાંથી બાઇન્ડમાં બી બે ટાઈપ્સના જોવા મળે છે. 40% ઓફ કેલ્શિયમ આલ્બ્યુમિન જોડે બાઇન્ડ થયેલું હોય. 40% જેટલું ફ્રી ફ્લોટિંગ છે 50%, એમાંથી જે રહ્યું 50, એમાંથી બી 40% આલ્બ્યુમિન જોડે બાઇન્ડ થયેલું હોય ને રેસ્ટ ઓફ ધ 10% બીજા કોઈ પણ જે સબસ્ટન્સીસ હોય, એક્સેસિવ સબસ્ટન્સીસ, એની જોડે બાઇન્ડ થયેલું હોય. તો જ્યારે આપણે બ્લડની અંદર કેલ્શિયમ ચેક કરીએ છીએ જે 9 to 10.5 છે, એ આનું કોમ્બિનેશન હોય. એની અંદર બધું જ આવી ગયું, ફ્રી ફ્લોટિંગ પણ આવી ગયું, બાઇન્ડિંગ પણ આવી ગયું. હવે ઇફ આલ્બ્યુમિન જ ઓછું હશે તો આ જે કેલ્શિયમ છે એ બાઇન્ડ થયેલું નહીં હોય, કેલ્શિયમ એની જોડે બાઇન્ડ થયેલું નહીં હોય. ઇટ મીન્સ એ ફ્રી ફ્લોટિંગ છે. સો ફ્રી ફ્લોટિંગ નોર્મલ કેટલું હોવું જોઈએ? આયોનાઇઝ કેલ્શિયમની નોર્મલ વેલ્યુ શું છે? 4.64 to 5.28 ઇન એડલ્ટ્સ. એડલ્ટ્સની અંદર આટલું કેલ્શિયમ ફ્રી ફ્લોટિંગ છે. તો જ્યારે કોઈ પેશન્ટને એવી કન્ડિશન છે કે પ્રોટીન ઓછું છે, કઈ કન્ડિશનમાં પ્રોટીન ઓછું થઈ જાય છે? બેસ્ટ એક નેફ્રોટિક સિન્ડ્રોમ, બીકોઝ એમાં પ્રોટીન યુરિયા થઈ જાય છે. તો પ્રોટીન યુરિન થ્રુ લોસ થઈ જશે, બ્લડની અંદર શું થઈ જશે? હાઇપોઆલ્બ્યુમિનેમિયા થઈ જશે, બીકોઝ પ્રોટીન યુરિનમાં જતું રહ્યું છે તો બ્લડની અંદર પ્રોટીન ઓછું થઈ ગયું છે. સો એવી કન્ડિશનમાં તમે જ્યારે કેલ્શિયમ વિથડ્રો કરો ને તો ક્લાયન્ટનું ઓછું જ આવે, બીકોઝ તમને ફ્રી ફ્લોટિંગ તો નોર્મલ જોવા મળશે પણ આ એબનોર્મલ થઈ ગયું છે સર, એનું કેલ્શિયમ ઓછું જ આવશે. તો એનો મતલબ તમે ડાયરેક્ટલી એ પેશન્ટને જજ કરી દેશો કે હા કેલ્શિયમ ઓછું થઈ ગયું છે? ના. પછી એમના માટે તમે અલગથી ટેસ્ટ કરશો, ખાલી આયોનાઇઝ કેલ્શિયમનું ટેસ્ટ કરશો. જો આયોનાઇઝ કેલ્શિયમ આટલું આવે છે એનો મતલબ કે ક્લાયન્ટની અંદર ફ્રી ફ્લોટિંગ કેલ્શિયમ 50% જે હોવું જોઈએ એ છે. અગર આ જ ઓછું આવે છે તો તમે શું કન્ક્લુડ કરશો? કેલ્શિયમ ઓછું જ છે. કેલ્શિયમ ઓછું જ છે. હવે આ ફોર્મ્યુલાની વાત થઈ. આ તો એક ઓલ્ટરનેટિવ મેથડ છે કે તમારે આટલું બધું લાંબુ કામ ના કરવું હોય, ફોર્મ્યુલા યુઝ ના કરવું હોય તો ઓલ્ટરનેટિવલી તમે સીધું જ આયોનાઇઝ કેલ્શિયમ ચેક કરી લો. ટોટલ કેલ્શિયમ નહીં, ટોટલ કેલ્શિયમની નોર્મલ વેલ્યુ આ છે, પણ આયોનાઇઝ એટલે ફ્રી ફ્લોટિંગ જે 50% ઓફ કેલ્શિયમ જે ફ્રી ફ્લોટિંગ છે ખાલી એ જ ચેક કરીએ છીએ. તો એ 4.64 to 5.28 હોવું જોઈએ. એ ચેક કરી લો, એ નોર્મલ છે એનો મતલબ કે હાઇપોકેલ્સિમિયા કે હાઇપર કેલ્સિમિયા નથી થયું. પણ જે પેલી મેથડ છે, જે કેલ્ક્યુલેશન વાળી મેથડ છે, એ એવી રીતની છે. હું તમને ડિટેલમાં સમજાવું. એક્ઝામમાં ક્વેશ્ચન્સ નથી પૂછતા પણ અહીંયા આપ્યું છે તો આપણે સમજી લઈએ કે કરેક્ટેડ કેલ્શિયમ એટલે લેટ મી ગીવ યુ વન એક્ઝામ્પલ કે ક્લાયન્ટને કોઈ કિડની ડિઝીઝ છે લાઈક નેફ્રોટિક સિન્ડ્રોમ અને નોર્મલ વેલ્યુ ઓફ આલ્બ્યુમિન શું હોય ખબર છે? It is roughly around 3.4 to
5.4. હા, ધીસ ઇઝ ધ નોર્મલ વેલ્યુ 3.4 to 5.4. આલ્બ્યુમિન આટલું છે. હવે આપણે એવું લઈ લઈએ કે આલ્બ્યુમિન ઓછું થઈ ગયું છે. સો લેટ્સ સે ક્લાયન્ટનું આલ્બ્યુમિન 2 થઈ ગયું છે. આલ્બ્યુમિન ઇઝ 2. આલ્બ્યુમિન ઇઝ 2 અને કેલ્શિયમ તમે વિડ્રો કર્યું. સો આલ્બ્યુમિન ઓછું છે એટલે કેલ્શિયમ ઓછું આવ્યું. સો કેલ્શિયમ આપણે કેટલું લઈશું? લાઈક 7.5 લઈ લઈએ. ચલો, કેલ્શિયમ 7.5 આવ્યું. સો તમારે હજુ ચેક કરવું છે કે એકચ્યુઅલીમાં પેશન્ટનું કેલ્શિયમ ઓછું જ છે કે આલ્બ્યુમિનના લીધે ઓછું થયું છે. તો પછી તમે આ ફોર્મ્યુલા યુઝ કરશો. કરેક્ટેડ કેલ્શિયમ ઇઝ ઇક્વલ્સ ટુ સીરમ કેલ્શિયમ કેટલું આવ્યું હતું? 7.5 પ્લસ આ એક આઈડિયલ વેલ્યુ છે. લાઈક પાઈની વેલ્યુ કેવી આપણને આપી છે એવી રીતે આઈડિયલ વેલ્યુ છે, એ તમારે મૂકી દેવાની, એ ચેન્જ નહીં કરવાનું. તો 0.8 તમે કર્યું. પછી આ 4 શું છે? આલ્બ્યુમિનની જે એવરેજ રેન્જ છે 3.4 અને 5.4 ની વચ્ચેની એવરેજ જે કાઢી છે એ 4 કાઢી છે. એ આઈડિયલ છે. બીકોઝ બધામાં જરૂરી નથી કે સેમ વેલ્યુ આવે. તો એક આઈડિયલ વેલ્યુ એ લોકોએ ડિફાઇન કરી દીધી કે તમારે ઓલવેઝ 4 કન્સિડર કરી લેવાનું. સો ધીસ ઇઝ ધ નોર્મલ વેલ્યુ. એમાંથી પેશન્ટનું આલ્બ્યુમિન કેટલું છે? 2. સો આને આપણે સમ કરી લઈએ. 7.5 પ્લસ 0.8 ઇન્ટુ 2. સો આનું શું થશે? 7.5 પ્લસ આનું મલ્ટિપ્લિકેશન શું થાય? 0.8 ઇન્ટુ 2 શું થશે? 1.6. 1.6. સો વોટ ઇઝ ધ ટોટલ આન્સર? શું થશે હવે? 7.5 કેટલું? 9.1. 9.1. 9.1. યસ. તો પેશન્ટને હાઇપોકેલ્સિમિયા છે કે નથી? નથી. ભલે કેલ્શિયમ ઓછું આવ્યું પણ પેશન્ટને હાઇપોકેલ્સિમિયા નથી. સો એ ચેક કરવા માટે આપણે કરેક્ટેડ કેલ્શિયમ 9.1 આવ્યું. એનો મતલબ કે પેશન્ટનું નોર્મલ રેન્જમાં જ છે. પણ આટલી લાંબુ મહેનત ના કરવી હોય તો તમે બીજું શું કરી શકો છો? ડાયરેક્ટ શું ચેક કરી લેવાનું? Ionize. આયોનાઇઝ કેલ્શિયમ, જેની નોર્મલ વેલ્યુ 4.64 ટુ 5.28 છે. એ ચેક કરી લેવાનું એટલે આપણને ખબર પડી જાય કે હા, ફ્રી ફ્લોટિંગ આટલું છે એનો મતલબ નોર્મલ જ છે. એ ઓલ્ટર નથી થયું. બાઇન્ડિંગ વાળું ઓલ્ટર થઈ ગયું પણ આ ઓલ્ટર નથી થયું. સો ધીસ ઇઝ વન મેથડ. તો આલ્બ્યુમિન લેવલ ઓછું હોય તો કેલ્શિયમ લેવલ ઓછું જ આવે. બીકોઝ આલ્બ્યુમિન નથી તો કેલ્શિયમ બાઇન્ડ પણ નહીં થાય. એ બધું ફ્રી ફ્લોટિંગ જ રહેશે. So this is the method. Through this method you can identify કે exactly ક્લાયન્ટનું ઓછું છે કે નોર્મલ જ છે. ખબર પડી ગઈ? What is this formula? Yes. તો મેડમ આપણે લેબ વેલ્યુ આપણે કરીએ અને ઓછું આવે તો આપણે આ એ કરીને જ પછી એની ટ્રીટમેન્ટ આપવી પડે. પહેલા ચેક કરી લેવાનું આલ્બ્યુમિન કેટલું છે. આલ્બ્યુમિન નોર્મલ હશે અને કેલ્શિયમ ઓછું આવ્યું છે તો એનો મતલબ શું? તો મતલબ કે એને ફ્રી હાઇપોકેલ્શિયમિયા ફ્લોટિંગ વધારે. કે હાઇપોકેલ્સિમિયા છે જ. આલ્બ્યુમિન તો નોર્મલ છે. આલ્બ્યુમિન ઓછું થયું જ નથી. કેલ્શિયમ જ ખાલી ઓછું થયું છે. તો ડાયરેક્ટલી તમને ખબર પડી જશે કે હાઇપોકેલ્સિમિયા છે. પણ તમે આલ્બ્યુમિન ચેક. યસ. આલ્બ્યુમિન જે કેલ્શિયમ જોડે કનેક્ટ મતલબ બાઇન્ડ થાય છે અને એ જે બોડીમાં એ તો નોર્મલ જ કહેવાશે ને કે કેલ્શિયમ લેવલ નોર્મલ છે. હા પણ આલ્બ્યુમિન ઓછું છે તો કેલ્શિયમ બાઇન્ડેડ કેલ્શિયમ ઓછું હશે. ફ્રી ફ્લોટિંગ વધારે હશે. Okay. અને આપણે જે કેલ્શિયમ આખું ચેક કરીએ છીએ એમાં બધું જ ચેક કરીએ છીએ. બાઇન્ડિંગ વાળું કેટલું છે, ફ્રી ફ્લોટિંગ કેટલું છે, બધું જ. તો બાઇન્ડિંગ વાળું તો ઓછું આવશે. ફ્રી ફ્લોટિંગ ભલે વધારે આવશે પણ બાઇન્ડિંગ ટોટલ વેલ્યુ અફેક્ટ થઈ જશે આના લીધે. તો તમારે ચેક કરવાનું એક ફોર્મ્યુલા છે કે તેમનાથી ખબર પડે કે હા એકચ્યુઅલી આટલું તો છે જ બોડીમાં. બીકોઝ તમારા અંદર મિક્સ થઈ ગયું છે. કયું 50% છે, કયું 40% છે, કયું 10% છે, ખબર નથી. અલ્ટિમેટલી આખું ઓછું આવ્યું. સો એ ડિફરન્સ કરી દીધું તમે, અલગ પાડી દીધું કે હા આટલું ફ્રી ફ્લોટિંગ છે, આટલું બાઇન્ડ થયું છે. તો બોડીની અંદર તો આટલું અવેલેબલ છે જ, 9.1 છે જ. પણ પેલું આલ્બ્યુમિન ઓછું હતું એટલે બાઇન્ડિંગ ઓછું થયું છે. અન્ડરસ્ટેન્ડ? And આલ્બ્યુમિન જો વધારે હોય બોડીમાં તો પછી તો કેલ્શિયમ લેવલ નોર્મલ જ કહેવાશે. હા, બીકોઝ ફ્રી ફ્લોટિંગ કેલ્શિયમ નહીં જોવા મળે. ઓકે. બધું જ કેલ્શિયમ બાઇન્ડ થઈ ગયું છે. યસ. ફ્રી ફ્લોટિંગ જોવા નહીં મળે. તો એ વખતે તમે આયોનાઇઝ કેલ્શિયમ ચેક કરશો ને તો 4.64 કરતા ઓછું આવશે. બીકોઝ બધું જ કેલ્શિયમ બાઇન્ડ થઈ ગયું છે અને બધું જ બાઇન્ડ થઈ જાય તો પણ એ બોડીને યુઝફુલ નહીં થાય. તમારે થોડુંક 50% તો ફ્રી ફ્લોટિંગ જોઈશે જ.
બંનેમાંથી થોડું બી એબનોર્મલ થઈ જશે તો એ પ્રોબ્લેમ ક્રિએટ કરશે. 50% ફ્રી ફ્લોટિંગ નહીં હોય અને બાઇન્ડિંગ થઈ ગયેલું હશે તો પણ એ પ્રોબ્લેમ કરશે, અને બાઇન્ડિંગ ઓછું હશે અને વધારે પેલું ફ્લોટ થયા કરશે તો પણ એ પ્રોબ્લેમ કરશે. તો ધેટ્સ વાય તમારે એક વખત જો આલ્બ્યુમિન એબનોર્મલ હોય અલોંગ વિથ કેલ્શિયમ તો તમારે ચેક કરી દેવાનું. વધારે આલ્બ્યુમિન હશે તો વધારે કેલ્શિયમ બાઇન્ડ થઈ ગયું હશે, અને ઓછું આલ્બ્યુમિન હશે તો કેલ્શિયમ ઓછું બાઇન્ડ થયું હશે, તો તમારી વેલ્યુ ફોલ્સ આવશે. દેટ ઇઝ ધ સ્યુડો હાઇપોકેલ્સિમિયા. તો તમારે એક વખત ચેક કરી લેવાનું કે એક્ઝેક્ટલી એ છે કે નથી. ઓકે. યસ. સો હવે જે મેં પૂછ્યું પેશન્ટ, હા તમે જેમ પહેલા કીધું કે તમે પેશન્ટનું કેલ્શિયમ લેવલ જોયું છે, કેલ્શિયમ ઓછું આવ્યું છે ને આલ્બ્યુમિન નોર્મલ છે, તો વોટ ડઝ ઇટ ઇન્ડિકેટ? એટલે ઓછું જ છે. એના હા, ઓછું છે હવે પેશન્ટનો રિપોર્ટ આવ્યો છે એમાં કેલ્શિયમ ઓછું છે અને આલ્બ્યુમિન પણ ઓછું છે, તો પછી શું કરશો તમે? તો પછી કરેક્શન કરીશું. હા, એ કરેક્શન ચેક કરશો તમે કે કેટલું કેલ્શિયમ આવ્યું છે પ્લસ 0.8 ઇન્ટુ બ્રેકેટમાં 4 માઇનસ જે આલ્બ્યુમિનની વેલ્યુ છે નાખીને તમે કેલ્ક્યુલેટ કરશો. પછી જે વેલ્યુ આવશે એ તમારું એકચ્યુઅલ એક્ઝેક્ટ વેલ્યુ છે કે હા, અગર એ વેલ્યુ ઓછી આવી તો હાઇપોકેલ્સેમિયા. હાઇપોકેલ્સિમિયા છે અને વેલ્યુ નોર્મલ આવી છે 9 to 10.5 ની વચ્ચે આવી છે તો તો નોર્મલ છે. નોર્મલ છે. યસ. અને બીજી મેથડ શું છે, તમારે આટલું બધું ના કરવું હોય અને પેશન્ટનો રિપોર્ટ આવ્યો છે કેલ્શિયમ ઓછું છે આલ્બ્યુમિન પણ ઓછું છે, તો તમે શું કરી દેશો? ડાયરેક્ટલી આયોનાઇઝ કેલ્શિયમનો રિપોર્ટ કરાવશો. આયોનાઇઝ કેલ્શિયમ એટલે ફ્રી ફ્લોટિંગ ફ્રી કેલ્શિયમ. ફ્લોટિંગ. તો એ કેટલું હોવું જોઈએ? 4.645. 4.64 to 5.28 એટલું હોવું જોઈએ. જો એટલી રેન્જમાં છે એનો મતલબ કે કેલ્શિયમ નોર્મલ જ છે, બોડીની અંદર નોર્મલ કેલ્શિયમ છે. અન્ડરસ્ટુડ? યસ મેમ. ઓકે. નેક્સ્ટ તમે કેલ્શિયમ ઇન્ક્રીઝ કરવા, આ ચેક કરવા માટે હતું. હવે ઇન્ક્રીઝ કરવા માટે તમે શું કરશો? સો એડમિનિસ્ટર કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ ઓરલી ઓર કેલ્શિયમ આઈવી. ઓરલી પણ આપણે કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ આપી શકીએ છીએ ઓર થ્રુ આઈવી પણ આપી શકીએ છીએ. વેન એડમિનિસ્ટ્રિંગ કેલ્શિયમ આઈવી, warm the injection solution to body temperature before administration and administer slowly. Monitor ECG changes, observe for infiltration and monitor for hypercalcemia. જ્યારે પણ તમે કેલ્શિયમને આઈવી થ્રુ આપો છો એનું સોલ્યુશન બનાવશો. કેલ્શિયમનું કયું ઇન્જેક્શન આપો છો? કેલ્શિયમ ગ્લુકોનેટ. કેલ્શિયમ ગ્લુકોનેટ. તો તમે ડાયરેક્ટ આપી દો છો? નો. એને આપણે ડાયલ્યુટ કરીને આપીએ છીએ. સો એને પહેલા વોર્મ કરવાનું, રૂમ ટેમ્પરેચર પર આવી જાય એવી રીતનું રાખવાનું. લાઈક પાઇન્ટ્સ અત્યારે વિન્ટરમાં એ વધારે પ્રોબ્લેમ થતા હોય, સો એ નોર્મલ બોડી ટેમ્પરેચર પર આવી જાય એવું ધ્યાન રાખવાનું અને સ્લોલી એડમિનિસ્ટર કરવાનું. કેલ્શિયમ ગ્લુકોનેટ ક્યારે ફાસ્ટ આપણે આપીએ? નો. ના અપાય, એને સ્લોલી જ અપાય. અમુક ઇન્જેક્શન ફાસ્ટ ના અપાય. અને ઇસીજી ચેન્જીસ ખાસ ચેક કરતું રહેવાનું, બીકોઝ જો તમારું એ કેલ્શિયમ વધી જશે સો હાઇપર કેલ્સિયમિયા થઈ જશે. ત્યાંથી એવા બધા હાઈ રિસ્ક ઇન્જેક્શન્સ હોય એ ઇન્ફિલ્ટ્રેશન બી કરે છે ને ઇસીજી ચેન્જીસ બી થઈ શકે છે, તો એ બધું મોનિટર કરવાનું. ઇસીજી ચેન્જીસ ના થઈ જાય, ઇન્ફિલ્ટ્રેશન ના થઈ જાય અને વધારે કેલ્શિયમ ના અપાઈ જાય, એટલે કે હાઇપર કેલ્સિમિયા ના થઈ જાય, એ ધ્યાન રાખવાનું. એડમિનિસ્ટર મેડિકેશન that increases the calcium absorption. એવી મેડિકેશન આપવાની કે જે કેલ્શિયમ એબ્ઝોર્પ્શન વધારે. વિટામિન ડી વાળા ફૂડ્સ ને એવું બધું આપી શકીએ આપણે. Aluminium hydroxide reduces the phosphorus level, causing the counter effect of increasing the calcium level. આપણને ખબર છે કે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ આપીશું તો ફોસ્ફરસ ઓછું કરશે. ફોસ્ફરસ ઓછું થઈ જશે તો અલ્ટિમેટલી કેલ્શિયમ ઇન્ક્રીઝ થશે. કેલ્શિયમ ઇન્ક્રીઝ કેલ્શિયમ વધી જશે. યસ. હાઇપોકેલ્સિયમિયામાં ફોસ્ફરસ કેવું થઈ જાય? વધારે થઈ જાય. તો આપણે ફોસ્ફરસ ઓછું કરી દઈશું તો કેલ્શિયમ ઓટોમેટિકલી વધી જશે. વિટામિન ડી આપી શકીએ છીએ આપણે. વિટામિન ડી aids in the absorption of calcium from the intestinal tract. So provide a quiet environment to reduce this environmental stimuli. હા, ક્લાયન્ટ આપણે હાઇપોકેલ્સિયમિયામાં એજિટેટેડ થઈ ગયું છે, તો તમારે ઓલવેઝ ક્વાઇટ એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈ આપવાની. એટલે યાદ Can you જો please મેં mute કીધું yourself? ભૂલી જતા આમાં એવું બધું કરતા હોય તો યાદ આવી છે. Can you please mute વાળું yourself? ઓકે. સો જે પણ ક્લાયન્ટ એજિટેટેડ હોય આપણે લો એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈમાં મૂકવાનું. નોઇઝ પણ ઓછો, લાઇટિંગ પણ ઓછું રાખવાનું. ઇનિશિયેટ સીઝર પ્રિકોશન્સ.
હાઇપરનેટ્રેમિયામાં પણ સીઝર પ્રિકોશન્સ લઈ લેવાના, આમાં પણ સીઝર્સ નું રિસ્ક છે, સો સીઝર પ્રિકોશન્સ લઈ લેવાના. મૂવ ધ ક્લાયન્ટ કેરફુલી એન્ડ મોનિટર ફોર સાઇન્સ ઓફ પેથોલોજીકલ ફ્રેક્ચર. કેલ્શિયમ ઓછું છે તો બોન્સને પણ કેલ્શિયમ નહીં મળે. સો તમે જ્યારે ક્લાયન્ટને મૂવ કરો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ, સાચવીને મૂવ કરવાનું, અને ક્લાયન્ટને કોઈ પેથોલોજીકલ ફ્રેક્ચર્સ રિલેટેડ ટુ ડિક્રીઝ લેવલ ઓફ કેલ્શિયમ ફ્રેક્ચર તો નથી થઈ ગયા ને, એ ચેક કરવાનું. Keep 10% calcium gluconate available for the treatment of acute calcium deficit. નોર્મલ કેલ્શિયમ ઓછું થઈ ગયું હશે તો તમે કેલ્શિયમ રીચ ફૂડ, સપ્લિમેન્ટ્સ એ બધુંથી મેનેજ કરશો, પણ ઓલવેઝ કીપ 10% કેલ્શિયમ ગ્લુકોનેટ અવેલેબલ, કે જ્યારે સિવિયર ડેફિશિટ થાય તો તમારે ડાયરેક્ટ એ આલવાનું જ છે, તમારે જરૂર પડશે જ. પહેલા તમે ઓરલી મેનેજ કર્યું છે, નથી થતું તો ત્યારે તમારે આ મેડિકેશનની જરૂર પડશે જ. Instruct the client to consume foods that are high in calcium. જે પણ કેલ્શિયમ રીચ ફૂડ છે, ક્લાયન્ટને પણ સમજાવવાનું કે કેલ્શિયમ રીચ ફૂડ વધારે કન્ઝ્યુમ કરવાનું, એ વધારે લેવાનું. Okay, so that's all about hypocalcemia. Let's see about hypercalcemia. What is hypercalcemia? 10.5 કરતા વધારે હોય બ્લડમાં. Yes, 10.5 કરતા કેલ્શિયમ વધી ગયું છે. કેવી રીતે વધી જશે? What are the causes? First, કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન જ વધી ગયું છે. કેવી રીતે વધી ગયું? તો ક્લાયન્ટે એક્સેસિવ કેલ્શિયમ ઇન્ટેક કરી લીધું છે, એક્સેસિવ વિટામિન ડી ઇન્ટેક થઈ ગયું છે, તો એના લીધે વધારે કેલ્શિયમ એબ્ઝોર્બ થશે, બોડીમાં વધારે આવશે. ડિક્રીઝ કેલ્શિયમ એક્સક્રીશન, કેલ્શિયમ બોડીમાંથી એક્સક્રીટ નથી થતું. કિડની ડિઝીઝ છે, યુઝ ઓફ થિયાઝાઇડ ડાયુરેટિક્સ છે, થિયાઝાઇડ ડાયુરેટિક્સ લેશે તો કેલ્શિયમ એક્સક્રીટ નથી થતું બોડીમાંથી. ઇન્ક્રીઝડ બોન રિસોર્પ્શન ઓફ કેલ્શિયમ. વોટ ઇઝ ધેટ? બોન રિસોર્પ્શન એટલે શું? બોનનું કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન વધાર્યું. યસ, બોનનું કેલ્શિયમ વોશ ઓફ થઈને ક્યાં જાય છે? બ્લડમાં. બ્લડની અંદર જાય છે. યસ, બોનનું કેલ્શિયમ બધું એક બોન્સમાંથી કેલ્શિયમ બધું વોશ થઈને બ્લડમાં જાય છે. તો કઈ કન્ડિશનમાં એવું થતું હતું? હાઇપર પેરાથાઇરોઇડિઝમ. પેરાથાઇરોઇડ હોર્મોનનું મેઇન ફંક્શન છે કેલ્શિયમને રેગ્યુલેટ કરવું. પેરાથાઇરોઇડ હોર્મોન ઇન્ક્રીઝ થશે તો કેલ્શિયમ ઇન્ક્રીઝ થશે, પણ એ વધારાનું ક્યાંથી આવશે? તમે તો લેતા નથી, તે બધું વધારાનું ક્યાંથી આવું? બોન્સમાંથી એ કાઢી કાઢીને બ્લડમાં લઈ જાય છે. તો હાઇપર પેરાથાઇરોઇડિઝમ, હાઇપરથાઇરોઇડિઝમ, મેલિગ્નન્સી ઓફ બોન, એટલે કે બોન્સની અંદર કંઈક ટ્યુમર થઈ ગયું છે, બોન્સનું કેન્સર થઈ ગયું છે. સો એ બધી ટ્યુમર શું કરશે? બોનને ડિસ્ટ્રોય કરીને બધું કેલ્શિયમ બ્લડની અંદર નાખી દેશે. ઇમોબિલિટી, જે ક્લાયન્ટ લોંગ ટાઈમથી ઇમોબાઇલ છે, સો એમની અંદર બી એ કેલ્શિયમ ડિપોઝિટ્સ વધ્યા કરશે. તો ધીસ આર ધ રીઝન્સ કે કેલ્શિયમ ક્યારે વધી જાય. હિમો કોન્સન્ટ્રેશન, હિમો કોન્સન્ટ્રેશન એટલે શું કહેવા માંગે છે? બ્લડમાં કોન્સન્ટ્રેશન. હા, પેશન્ટને કોઈ પ્રોબ્લેમ નથી, જસ્ટ લાઈક આપણે સોડિયમ કેવું વોટર જતું રહે તો સોડિયમ વધારે જ લાગે. આપણે જેમ કીધું હતું કે 5 ml વોટર લઈએ અને 2 ml વોટર લઈએ અને સેમ અમાઉન્ટ ઓફ સોલ્ટ નાખીએ તો કયું વધારે ખારું લાગે? જેમાં પાણી ઓછું હોય. સો આમાં બી એવી જ વાત કરે છે કે જ્યારે ફ્લુઇડ ઓછું હોય ત્યારે કોન્સન્ટ્રેશન વધારે લાગે. સો એ વખતે બી એલિવેટેડ જ વેલ્યુ આવશે. સો ડિહાઇડ્રેટેડ હોય ક્લાયન્ટ, સો ડિહાઇડ્રેશનમાં ફ્લુઇડ લોસ થયું હોય, સો કેલ્શિયમનું કોન્સન્ટ્રેશન વધારે આવશે. લિથિયમ યુઝ કરતું હોય, સો લિથિયમના લીધે પણ એક સાઇડ ઇફેક્ટ છે કે બોડીમાં કેલ્શિયમ ઇન્ક્રીઝ થાય છે, રિસ્ક છે. Adrenal insufficiency. Adrenal insufficiency means? એડ્રિનલ ગ્લેન્ડ એના હોર્મોન. હા, સો એ સ્ટીરોઇડ સિક્રેટ કરતા હતા, એનું ફંક્શન શું હતું? સ્ટીરોઇડ શું કરે? Sodium retention. ઓકે, તો એડ્રિનલ હોર્મોન ઇનસફિશિયન્ટ છે એટલે કે ઓછું છે. સો સોડિયમ કેવું થઈ જશે? Decrease. જશે. પોટેશિયમ વધી જશે. વધી જશે. ગ્લુકોઝ વધી જશે. વધી જશે. વધી જશે. ના, એટલે એ કામ એ કરે પણ ઓછું એટલે ડિક્રીઝ થઈ જશે. સ્ટીરોઇડ્સ વધારે હોય તો ગ્લુકોઝ વધે, અને કેલ્શિયમ Increase. ડિક્રીઝ ઓર ઇન્ક્રીઝ? ઇન્ક્રીઝ. Increase. એડ્રિનલ ઇનસફિશિયન્સીમાં કેલ્શિયમ ડિક્રીઝ થઈ જશે કે ઇન્ક્રીઝ થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે કેમ કે હાઇપર કેલ્શિયમ એનો તો કોઝ છે.
યસ. જ્યારે આપણને ખબર છે સ્ટીરોઇડ શું કરે, એક એની કોમ્પ્લિકેશન શું હતી? Osteoporosis. ઓસ્ટિયોપોરોસિસ. એનો મતલબ શું થાય છે? કોર્ટિકોસ્ટીરોઇડ ઇન્ક્રીઝ થાય છે, સો બોન્સ બધા વોશ ઓફ થઈને બ્લડમાં આવી જાય છે. સો એડ્રિનલ ઇન્સફિશિયન્સી થઈ જશે તો કેલ્શિયમ કેવું થઈ જશે? વધી જશે. ઇન્ક્રીઝ થશે. યસ. તો ધીસ આર ધ રીઝન્સ કે આ એના જે ઇલેક્ટ્રોલાઇટ્સ છે, સ્ટીરોઇડ્સ આટલા ઇલેક્ટ્રોલાઇટ્સ પર ફંક્શન કરે છે. સો ધીસ ઇઝ ધ રીઝન. એવરીથિંગ ઇઝ ઇન્ટરરિલેટેડ. તમે યાદ કરશો તો તમને બધું જ યાદ આવી જશે. ઓકે, અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. લેટ્સ સી અબાઉટ હાઇપરકેલ્સીમિયા. કેલ્શિયમ ઇન્ક્રીઝ થઈ જશે તો શું ચેન્જીસ જોવા મળશે? સો ઇન્ક્રીઝ હાર્ટ રેટ ઇન ધ અર્લી ફેઝ, બ્રેડિકાર્ડિયા that can lead to cardiac arrest in the late phase. કેલ્શિયમ વધી જાય તો મસલ એક્ટિવિટી કેવી થઈ જાય? Ochi. ઓછી થઈ જાય. યસ. સો અર્લી સ્ટેજમાં, અર્લી જેમ થોડું કેલ્શિયમ વધશે તો હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે, પણ પછી જેમ જેમ વધતું જશે એમ મસલ એક્ટિવિટી ડાઉન થતી જશે અને કાર્ડિયાક અરેસ્ટ થઈ જશે. બ્રેડિકાર્ડિયા થઈને કાર્ડિયાક અરેસ્ટ થઈ જશે. ઇન્ક્રીઝડ બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે એઝ અ કમ્પેન્સેટરી મિકેનિઝમ. બાઉન્ડિંગ ફૂલ પેરિફેરલ પલ્સ, પેલામાં ડિમિનિશ્ડ હતી, આમાં બાઉન્ડિંગ પેરિફેરલ પલ્સીસ છે. રેસ્પિરેટરી સિસ્ટમમાં શું જોવા મળશે? સો ઇનઇફેક્ટિવ રેસ્પિરેટરી મોમેન્ટ એઝ અ રિઝલ્ટ ઓફ પ્રોફાઉન્ડ સ્કેલેટલ મસલ વીકનેસ. મસલ્સ હવે વીક થઈ ગયા છે, મોમેન્ટ ઓછી થઈ ગઈ છે, એના લીધે રેસ્પિરેટરી મોમેન્ટ જે થવી જોઈએ ડાયાફ્રામની એ નથી થતી. સો રેસ્પિરેશન ઇનઇફેક્ટિવ થઈ જશે, બ્રેડિપનિયા થઈ જશે, ડિઝનિયા થઈ જશે, રેસ્પિરેટરી અરેસ્ટ પણ થઈ શકે છે સિવિયર હાઇપરકેલ્સીમિયામાં. ન્યુરોમસ્ક્યુલરમાં શું ચેન્જીસ જોવા મળશે? સો ડિસઓરિએન્ટેડ, લેથાર્જી અને કોમામાં જતું રહેશે ક્લાયન્ટ. પેલામાં એકદમ ઇરિટેબલ થઈ જશે, હાઇપર એક્ટિવ થઈ જાય છે, આમાં ક્લાયન્ટ લેથાર્જિક થઈ જશે. પ્રોફાઉન્ડ મસલ વીકનેસ જોવા મળે છે, પેલામાં મસલ હાઇપર એક્ટિવ થઈ જતા હતા, ટીટેની જોવા મળતું હતું, આમાં વીકનેસ જોવા મળે છે. ડીપ ટેન્ડન રિફ્લેક્સિસ હાઇપોકેલ્શિયમિયામાં ઇન્ક્રીઝ થઈ જતા હતા, હાઇપર એક્ટિવ થઈ જતા, આમાં ડિમિનિશ થઈ જશે, ઓછા થઈ જશે. ઓર જેમ જેમ કેલ્શિયમ વધતું જશે એમ એમ એબસેન્ટ થઈ જશે. રિનલમાં શું જોવા મળશે? તો એમાં પણ સેમ છે. યુરિનરી આઉટપુટ ડિપેન્ડ કરે છે કે કોઝ શું છે. કિડનીઝ જ પ્રોબ્લેમ હશે તો યુરિન આઉટપુટ ઓછું થઈ જશે. શું કયા કોઝના લીધે છે એના ઉપર એનું આઉટપુટ વેરાઈ કરે છે, ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. જીઆઈ સિસ્ટમમાં ઇન્ટેસ્ટાઇનની મૂવમેન્ટ કેવી થઈ જશે? હવે Decrease. ઓછી થઈ ઓછી જશે. થઈ જશે. યસ, તો મોટિલિટી ઓછી થઈ જશે તો બોવેલ સાઉન્ડ પણ કેવા થઈ જાય? ઓછા થઈ જશે. ઓછા થઈ જાય. હવે બોવેલ સાઉન્ડ ઓછા થઈ ગયા છે, સ્ટૂલ પાસ નથી થઈ શકતું તો શું જોવા મળશે? કોન્સ્ટિપેશન જોવા Constipation. મળશે. કોન્સ્ટિપેશન. કોન્સ્ટિપેશન સ્ટૂલ ભરેલું ને ભરેલું રહે તો કેવું થઈ જાય ક્લાયન્ટનું એબ્ડોમેન? Distant. ડિસ્ટન્સ થઈ જાય. ડિસ્ટેન્ડેડ થઈ જશે. આગળ સ્ટૂલ પાસ નથી થઈ શકતું, ક્લાયન્ટ ખાય છે તો શું જોવા મળે? આગળ ના જાય તો Nausea, vomiting. વોમિટિંગ થશે. શું આવું જીઆઈ સિસ્ટમના સાઇન્સ જોવા મળશે. લેબોરેટરી ફાઇન્ડિંગ્સ તો એક તો ખબર જ છે કે બ્લડ ટેસ્ટ કરશો તો કેલ્શિયમ વધારે આવશે. ઇસીજી ચેન્જીસ શું થશે? સો શોર્ટ એસટી સેગમેન્ટ, વાઇડ ટી વેવ અને હાર્ટ બ્લોક જોવા મળે છે. એસટી સેગમેન્ટ હવે શોર્ટ થઈ ગઈ છે, ટી વેવ એકદમ વાઇડ થઈ ગઈ છે, પહોળી થઈ ગઈ છે, જે નોર્મલ બમ્પ હોય એની જગ્યાએ પહોળો થઈ ગયો છે. અને હાર્ટ બ્લોક એટલે કે નોર્મલ હાર્ટ ફંક્શન નથી કરી શકતું, મસલ્સ બહુ જ વીક થઈ ગયા છે, હાર્ટ બ્લોક થઈ ગયું છે. અન્ડરસ્ટુડ? Yes. યસ મેમ. ઓકે. સો ઇન્ટરવેન્શન શું કરશો કેલ્શિયમ વધી જાય તો? કેલ્શિયમ વધી જાય તો કેલ્શિયમને ઓછું કરવાનું છે આપણે. સો એક બીજું આપણે હમણાં જ આપણે વાત થઈ હતી, કયું એવું ઇલેક્ટ્રોલાઇટ છે કે જે તમને હેલ્પ કરશે? ફોસ્ફરસ. Phosphorus. ફોસ્ફરસ. પછી આપણે મેડિકેશન ફાર્માકોલોજીમાં જોયું હતું, કેલ્શિયમ ઇન્ક્રીઝ થઈ જાય તો શું આપવાનું, કેલ્શિયમ ડિક્રીઝ થઈ જાય તો કયું આપવાનું? ઇન્ક્રીઝ થઈ ગયું હોય તો કઈ મેડિકેશન આપી શકીએ આપણે? ડ્રોનેટ વાળી કઈ મેડિકેશન હતી? ઓકે, લેટ્સ સી, આપણે જોઈએ. સો ઇન્ટરવેન્શન્સ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે તમારે ખાસ યાદ રાખવાનો. અ ક્લાયન્ટ વિથ અ કેલ્શિયમ ઇમ્બેલેન્સ is at risk for pathological fracture. Move the client carefully and slowly and assist the client with ambulation. જે ક્લાયન્ટને કેલ્શિયમ ઇમ્બેલેન્સના
હોય એના લીધે પેથોલોજીકલ ફ્રેક્ચર્સ થવાના રિસ્ક વધારે છે, પર્ટિક્યુલરલી ફોર હાઇપોકેલ્સિમિયા. સો એ ક્લાયન્ટને સાચવીને મૂવ કરવાનું અને એમ્બ્યુલેશન કરાવતી વખતે બી ક્લાયન્ટને આસિસ્ટ કરવાનું. જો પડી જશે તો તરત જ ફ્રેક્ચર થઈ જશે બીકોઝ એના બોન્સમાં કેલ્શિયમ નથી. ફર્સ્ટ ઇન્ટરવેન્શન શું છે? એડમિનિસ્ટર આઇસોટોનિક સલાઇન as prescribed. Discontinue IV infusions of solutions containing calcium and oral medication containing calcium or vitamin D. ક્લાયન્ટને આઇસોટોનિક IV સોલ્યુશન્સ આપવાના ડાયલ્યુશન માટે, અને એવા કોઈ બી સોલ્યુશન્સ નહીં આપવાના કે જેની અંદર કેલ્શિયમ હોય, કે એવી કોઈ બી ઓરલ મેડિકેશન નહીં આપવાની કે જેની અંદર કેલ્શિયમ કે વિટામિન ડી હોય. Second, thiazide diuretics may be discontinued and replaced with the diuretics that enhance the excretion of calcium. thiazide diuretics નહીં આલવાના. એ શું કરતું હતું? કેલ્શિયમને બોડીમાં જ રહેવા દેતું હતું. તો એની જગ્યાએ તમે બીજી ડાયુરેટિક્સ આપી શકો છો, લાઈક લૂપ ડાયુરેટિક્સ ને, તો એ કેલ્શિયમને પણ નીકાળી શકે. Administer medications as prescribed that inhibit the calcium resorption from the bone, such as phosphorus, calcitonin, bisphosphonate, and prostaglandin synthesis inhibitors. એના એક્ઝામ્પલ્સ શું છે? એસ્પિરિન, that is acetylsalicylic acid, ASA, non-steroidal anti-inflammatory medications. એવી બધી જે મેડિકેશન્સ છે જે બોન્સમાંથી કેલ્શિયમ બધું લઈને બ્લડમાં આપે છે, એવી મેડિકેશન્સ શું કહેવાય કે એ બંધ કરવા માટેની મેડિકેશન્સ આપવાની. તો આપણને ખબર છે કે બ્લડની અંદર કેલ્શિયમ વધી જાય તો આપણે ફોસ્ફરસ આપીશું તો શું થશે? કેલ્શિયમ ઓછું થાય. થઈ જશે. એ બધું જ કેલ્શિયમ ક્યાં જતું રહેશે? બોન્સમાં પાછું જતું બોન્સમાં. રહેશે. હા, કેલ્સિટોનિન એ અગેન બ્લડની અંદર કેલ્શિયમ ઓછું કરવા માટે હેલ્પ કરે છે. બિસફોસ્ફોનેટ એટલે કઈ મેડિકેશન? વોટ ઇઝ ધ સફિક્સ? ડ્રોનેટ. એલેન્ડ્રોનેટ, એ ડ્રોનેટ વાળી મેડિકેશન્સ છે. એ બધું શું કરશે? બ્લડની અંદર કેલ્શિયમ ઓછું કરશે ને બધું જ કેલ્શિયમ બેક ક્યાં મોકલી દેશે? પાછું બોન્સ Bone. જોડે. બોન્સનું રિસોર્પ્શન જે છે એ ઇન્હિબિટ કરાવશે. સો આ બધી મેડિકેશન પ્રોસ્ટાગ્લેન્ડિન સિન્થેસિસ ઇન્હિબિટર, કે જેમાં પ્રોસ્ટાગ્લેન્ડિન જ સિન્થેસિસ ના થાય, પેન જ ખબર ના પડે. પ્રોસ્ટાગ્લેન્ડિન પેનના સેન્સેશન માટે બહુ નેસેસરી છે. તો એસ્પિરિન છે, એનસેડ્સ છે, આ બધી મેડિકેશન પ્રોસ્ટાગ્લેન્ડિન સિન્થેસિસ જ ના દવા દે. પ્રોસ્ટાગ્લેન્ડિન સિન્થેસિસ અગેન બોનને રિસોર્પ્શન કરવામાં હેલ્પ કરે છે. તો આ બધી મેડિકેશન થી બ્લડનું કેલ્શિયમ ઓછું થઈ જશે ને બધું કેલ્શિયમ બોન્સમાં જતું રહેશે. અન્ડરસ્ટુડ? Understood? Yes, Yes, ma'am. ma'am. Yes. Prepare the client for severe hypercalcemia for dialysis if medications fail to reduce the serum calcium level. તમારે serum calcium level બહુ જ વધારે છે, તમે મેડિકેશન્સ આપી છે પણ સ્ટીલ હજુ નોર્મલાઇઝ નથી થતું, તો તમારે ડાયાલિસિસ કરીને પણ એ બોડીમાંથી નીકાળવું પડશે. અધરવાઇઝ ક્લાયન્ટ કેન ડાઈ બીકોઝ હાર્ટના મસલ્સ એ મસલ્સ પર એક્ટ કરે છે, તો હાર્ટ ને રેસ્પિરેટરી મસલ્સ જ છે, તો એ પણ એમાં ઇન્વોલ્વ થઈ જશે. Move the client carefully and monitor for the signs of pathological fractures. ક્લાયન્ટને બહુ જ કેરફુલી મૂવ કરવાના. કેમ? બીકોઝ બોન્સ કેવા છે? Weak. ઇન હાઇપર ને હાઇપો. બોન્સ તો વીક જ થઈ ગયા છે બીકોઝ બોન્સ જ વોશ ઓફ થઈને કેલ્શિયમ વધારે છે. એક્સ્ટ્રા તો તમે લેતા જ નથી, બોન્સમાંથી જ આવ્યું ને બધું વધારાનું છે. એમાં પણ પેથોલોજીકલ ફ્રેક્ચર થવાના રિસ્ક છે, તો એમાં પણ ક્લાયન્ટને સાચવીને મૂવ કરવાનું. મોનિટર ફોર ફ્લેન્ક ઓર એબ્ડોમિનલ પેઇન and strain the urine to check for the presence of urinary stone. Why? પેશન્ટને ફ્લેન્ક પેઇન, એબ્ડોમિનલ પેઇન માટે ખાસ ચેક કરવાનું. અને જે યુરિન છે, જે ક્લાયન્ટ યુરિન કરે છે એને સ્ટ્રેન કરવાની, ગાળવાની, કે એની અંદર કોઈ સ્ટોન્સ તો નથી. કેમ એવું કરવાનું? હા, કેલ્શિયમ ઓલરેડી વધારે છે, સો એક્સેસ કેલ્શિયમ ક્યાં થશે? યુરિનમાં બધું ભેગું થઈ જશે, યુરિનમાં ડિપોઝિટ થશે. જો કેલ્શિયમ યુરિનમાં ડિપોઝિટ થાય તો કેલ્શિયમના સ્ટોન્સ જોવા મળે યુરિનની અંદર. તો ક્લાયન્ટ યુરિનેટ કરશે ને તો અંદર સ્ટ્રેન કરશો તો જોવા મળશે તમને ક્યાંય સ્ટોન્સ તો નથી ને. જો હોય તો એનો મતલબ કે ક્લાયન્ટને સ્ટોન્સ થવાનો રિસ્ક વધી ગયું છે હાઇપરકેલ્સિમિયામાં. અને ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ ધ ફૂડ્સ ધેટ આર હાઈ ઇન કેલ્શિયમ. જે કેલ્શિયમ રીચ ફૂડ્સ છે એ અવોઇડ કરવાના. અન્ડરસ્ટુડ અબાઉટ ધ ઇન્ટરવેન્શન્સ? Yes, ma'am. Yes, ma'am. ઓકે, લેટ્સ ટેક 5 મિનિટ બ્રેક. પછી આપણે નેક્સ્ટ જોઈ લઈએ મેગ્નેશિયમ. બિફોર ધેટ લેટ્સ ટેક 5 મિનિટ બ્રેક.
Students, please come back from break. Should we start now? Yes, ma'am. Okay. So next is hypomagnesemia. What is the normal value for magnesium? Am I audible to you? 1.8 to 2.6. Yes, 1.8 to 2.6 milliequivalent per liter. That is the normal value of magnesium. Write it down. Then what is hypomagnesemia? મેગ્નેશિયમ લેવલ ઓછું થઈ જાય. Yes, magnesium level is less than 1.8 milliequivalent per liter. Causes શું છે? કેમ ઓછું થઈ ગયું? So first of all, magnesium intake ઓછો થઈ ગયો છે. How? So due to malnutrition or starvation. Starvation means? ભૂખ્યું રહેવું. Yes, ભૂખ્યું રહેવું. Fasting કરવું, that is fasting. But બહુ ટાઈમ સુધી તમે ખાઓ જ નહીં, that is the starvation. Vomiting or diarrhea ના લીધે પણ ઇન્ટેક નથી રહેતો, નીકળી જાય છે. માલ એબ્સોર્પ્શન સિન્ડ્રોમ્સ છે, એટલે ઇન્ટેસ્ટાઇન ની અંદર એબ્સોર્પ્શન નથી થતું. ક્રોન્સ ડિઝીઝ, સિલિયાક ડિઝીઝ એવા બધા ડિઝીઝ થઈ ગયા છે, સો એબ્સોર્પ્શન નથી થતું. લાઈક ક્રોન્સ ડિઝીઝ, સિલિયાક ડિઝીઝ એ બધા એના એક્ઝામ્પલ્સ છે કે જેના લીધે ઇન્ટેક નથી રહેતો બરાબર. તો બ્લડ ની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ ઓછું થઈ જશે. ઇન્ક્રીઝ મેગ્નેશિયમ એક્સક્રીશન, મેગ્નેશિયમ એક્સક્રીટ થઈ જાય છે બોડીમાંથી. સો મેડિકેશન સચ એઝ ડાયુરેટિક્સ એ પણ એક્સક્રીટ કરી દેશે. ક્રોનિક આલ્કોહોલિઝમ, જ્યારે ક્લાયન્ટ બહુ વધારે આલ્કોહોલ લે તો પણ મેગ્નેશિયમ વધારે એક્સક્રીટ થઈ જશે, બોડીની અંદર અવેલેબલ નહીં રહે. ઇન્ટ્રાસેલ્યુલર મૂવમેન્ટ ઓફ ધ મેગ્નેશિયમ, મેગ્નેશિયમ બધું વેસલ્સમાંથી સેલ્સની અંદર શિફ્ટ થઈ જાય છે. સો બોડીની અંદર, બ્લડની અંદર મેગ્નેશિયમ ઓછું થઈ જશે. કેવી કન્ડિશનમાં એવું થશે? સો હાઇપરગ્લાયસેમિયા, જ્યારે બ્લડ ગ્લુકોઝ ઇન્ક્રીઝ થશે ત્યારે બધું જ મેગ્નેશિયમ બ્લડની અંદરથી સેલ્સની અંદર મૂવ થઈ જશે. ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન, તમે ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન કરાવો છો તો એના લીધે પણ મેગ્નેશિયમ મૂવ થઈ જાય છે. સેપ્સિસ, ક્લાયન્ટને બહુ વધારે ફીવર થઈ ગયું છે બોડીની અંદર. ફીવર તેના સાઇન છે કે ક્લાયન્ટને સેપ્સિસ થઈ ગયું છે, ઇન્ફ્લામેશન, ઇન્ફેક્શન થઈ ગયું છે બ્લડની અંદર જ, સેપ્ટિસેમિયા થઈ ગયું છે. સો આ બધા રીઝન્સ છે કે જ્યારે મેગ્નેશિયમ બ્લડની અંદરથી સેલ્સની અંદર શિફ્ટ થઈ ગયું છે. સો અવેલેબલ મેગ્નેશિયમ નથી બ્લડની અંદર. સો ધીસ આર ધ કોઝિસ ફોર હાઇપોમેગ્નેસિમિયા. અસેસમેન્ટ ફાઇન્ડિંગ શું છે? મેગ્નેશિયમ ઓછું થઈ જાય તો શું ચેન્જીસ જોવા મળે છે? સો ફર્સ્ટ, ઇન કાર્ડિયોવેસ્ક્યુલર ધેર ઇઝ ટેકિકાર્ડિયા એન્ડ હાઇપરટેન્શન. હાર્ટ રેટ વધી જશે, બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે. રેસ્પિરેટરી રેટ શું ચેન્જીસ જોવા મળશે? સો શેલો રેસ્પિરેશન્સ જોવા મળશે. રેસ્પિરેશન્સ નોર્મલી નહીં કરી શકે, એકદમ શેલો, ડીપ ઊંડા શ્વાસ નહીં લઈ શકે ક્લાયન્ટ, બીકોઝ એના મસલ્સ પર અફેક્ટ થશે. ન્યુરોમસ્ક્યુલરમાં શું થઈ જશે? સો હાઇપર રિફ્લેક્સિયા જોવા મળશે. સેમ આપણે એટલું યાદ રાખી શકીએ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ઓલમોસ્ટ સિમિલર જ છે. જેમ હાઇપોકેલ્સિયમિયામાં મસલ મોમેન્ટ કેવી થઈ જતી હતી? ઇન્ક્રીઝ થઈ જતી હતી. યસ. સો ઇન હાઇપોમેગ્નેશિયમમાં ઓલ સેમ મસલ મોમેન્ટ ઇન્ક્રીઝ થઈ જશે. તો હાઇપર રિફ્લેક્સિયા જોવા મળશે, ટ્વિચીસ અને પેરેસ્થેસિયા જોવા મળશે, પોઝિટિવ ટ્રોસ્યુસ અને ચોસ્ટિક સાઇન્સ જોવા મળશે. ન્યૂ સ્ટુડન્ટ્સ, ટેલ મી વોટ ઇઝ ટ્રોસ્યુસ અને ચોસ્ટિક સાઇન? ચોસ્ટિક સાયન્સમાં ચીક ઉપર ટચ કરો તો મતલબ મસલ ટ્વિચ થઈ જાય, મતલબ આઈલિડ્સ ક્લોઝ થઈ જાય. સો ઇટ સો ધેટ ઇઝ ટ્રોસ્યુસ સાઇન. એ ટ્રોસ્યુસ સાઇન નહીં? ના ના, ચોસ્ટેક. શ્યોર? શ્યોર મેમ. Okay, yes. That is the Shostak sign. And what is Trossius sign? બીજું કોઈ સ્ટુડન્ટ આન્સર આપો, ન્યૂ સ્ટુડન્ટ. What is Trossius sign? બીપી કફ ઇન્ફ્લેટ કરે તો કાર્પસ સ્પઝમ જોવા મળે. Yes, બીપી કફ ઇન્ફ્લેટ થશે ત્યારે જે કાર્પલ્સ છે, મસલ્સ છે, એ સ્પાઝમ થઈને કોન્ટ્રાક્ટ થઈ જશે. So that is the positive Trossius sign. ટીટેની જોવા મળશે, સીઝર્સ જોવા મળશે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં ક્લાયન્ટ ઇરિટેબલ થઈ જશે, એકદમ કન્ફ્યુઝડ, એજિટેટેડ થઈ જશે. લેબોરેટરી ફાઇન્ડિંગ્સમાં ઓલવેઝ સીરમ કેલ્શિયમ, મેગ્નેશિયમ તો ઓછું જ આવશે બ્લડની અંદર. સેકન્ડ, ઇસીજી ચેન્જીસ શું જોવા મળશે? સો ટોલ, ટી વેવ્સ, depressed ST segments. These are the ECG changes જે હાઇપોમેગ્નેશિયમમાં જોવા મળે છે. ઇન્ટરવેન્શન શું કરશો મેગ્નેશિયમ ઓછું થઈ ગયું છે તો?
મેગ્નેશિયમ આપણે ઓરલી આપી શકીએ છીએ. સો because let's see the intervention, because hypocalcemia frequently accompanies hypomagnesemia, interventions also aim to restore the normal serum calcium level. એક વસ્તુ ખાસ યાદ રાખવાની, this is something different જે તમારે એક્સેપ્ટ કરવું પડશે. I know this is like એવું થશે કે why this, પણ જ્યારે મેગ્નેશિયમ ઓછું થશે ને તો કેલ્શિયમ પણ ઓછું થઈ જશે. હા, બટ ઇટ ડઝન્ટ મીન્સ કે મેગ્નેશિયમ ઇન્ક્રીઝ થશે તો કેલ્શિયમ ઇન્ક્રીઝ થશે એવું નથી. પણ મેગ્નેશિયમ ઓછું થઈ જશે તો કેલ્શિયમ જરૂરથી ઓછું થશે. બીજું રીઝન શું છે કે મેગ્નેશિયમ ઓવર થઈ જાય, બહુ જ વધારે ઓવર થઈ જાય તો પણ એ કેલ્શિયમને નોર્મલ ફંક્શન ના કરવા દે, એમાં પણ એ કેલ્શિયમ ઓછું કરાવવાની કેપેસિટી ધરાવે છે. સો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે મેગ્નેશિયમ ઓછું થશે તો કેલ્શિયમ ઓછું થશે, બટ ઇટ્સ નોટ લાઈક દેટ કે તમે મેગ્નેશિયમ વધારી દેશો કેલ્શિયમ ઓટોમેટિકલી વધી જશે, એવું નથી. પણ એ કેલ્શિયમને ઓછું કરવાની કેપેસિટી રાખે છે. સો આપણે અહીંયા જોયું કે હાઇપોકેલ્સિમિયા થઈ શકે છે હાઇપોમેગ્નેશિયમિયા જોડે, તો તમારે ઇન્ટરવેન્શન્સ અલોંગ વિથ હાઇપોમેગ્નેશિયમિયા તમારે કેલ્શિયમને પણ રીસ્ટોર કરવાની ઇન્ટરવેન્શન્સ કરવી જ પડશે, બીકોઝ એને કેલ્શિયમ પણ ઓછું કરી દીધું હશે મેગ્નેશિયમે. ઓરલ પ્રિપેરેશન ઓફ મેગ્નેશિયમ મે કોઝ ડાયરિયા એન્ડ ઇન્ક્રીઝ ધ મેગ્નેશિયમ લોસ. તો તમે શું કરશો? ઓરલ પ્રિપેરેશન ઓફ મેગ્નેશિયમ, તમે ઓરલી મેગ્નેશિયમ આપો છો તો એના લીધે ડાયરિયા થઈ જશે. સો અગેન ડાયરિયા થઈ જશે તો મેગ્નેશિયમ લોસ વધારે થશે, તો પછી ઓરલ પ્રિપેરેશન આપશો? નો. નહીં આપીએ. તો પછી મેગ્નેશિયમ સલ્ફેટ બાય ધ આઈવી રૂટ મે બી પ્રિસ્ક્રાઇબ્ડ. જો ડાયરિયા ના થાય તો તમે આપી શકો છો, પણ એના લીધે ડાયરિયા થઈ જાય છે તો તમારે નહીં આપવાનું. So magnesium sulfate by the IV route may be prescribed in ill clients when the magnesium level is low. IM injections can cause pain and tissue damage. So will you give it? નો. No, because a pain કરશે ને એટલા tissues damage કરવાની capacity રાખે છે. So you will give through IV. Initiate seizures precautions, monitor serum magnesium level frequently and monitor for diminished deep tendon reflexes, suggesting hypermagnesemia during the administration of magnesium. તમે ઓરલીના લીધે ડાયરિયાનો એક રિસ્ક છે, તો ડાયરિયા થશે તો તમારે ઓરલી પણ નહીં આપી શકો, આઈએમ પણ નહીં આપી શકો, બીકોઝ એના લીધે ટિશ્યુ ડેમેજ થાય છે. તો યુ હેવ વન ઓપ્શન કે તમે આઈવી થ્રુ આપો છો મેગ્નેશિયમ, અને ખાસ કરીને સીઝર્સના રિસ્ક છે, ટીટેની સીઝર્સ ને એવું બધું, તો તમારે મોનિટર કરતું રહેવાનું. એના ડીપ ટેન્ડન રિફ્લેક્સિસ જે છે એ ડિમિનિશ ના થઈ જાય એ મોનિટર કરવાનું. ડિમિનિશ થઈ જાય છે એનો મતલબ શું થયું? ઓછું થઈ અચ્છા. હાઇપોમેગ્નેશિયમિયામાં મસલ્સ ડીપ ટેન્ડન રિફ્લેક્સિસ કેવા હોય? વધેલા વધારે હોય. તો એ ઓછા થઈ ગયા છે તો શું ઇન્ડિકેટ કરે છે? હાઇપરમેગ્નેશિયમિયા થઈ ગયું છે. તમે બહુ વધારે જ રિપ્લેસ કરી દીધું મેગ્નેશિયમ, ટ્રીટ કરવાની જગ્યાએ વધારે આપી દીધું, તો એ બધું સજેસ્ટ કરે છે કે ક્લાયન્ટને હાઇપરમેગ્નેશિયમિયા થઈ ગયું છે. સો એ વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તમે ટ્રીટ કરવાના ચક્કરમાં વધારે ના આપી દો મેગ્નેશિયમ. Instruct the client to increase the intake of food that contains magnesium. Magnesium rich diet લેવાનું, magnesium rich foods લેવાના જે આપણે ન્યુટ્રિશનમાં કવર કરી લઈશું. Next is hypermagnesemia. What is hypermagnesemia? 2.6 કરતા મેગ્નેશિયમ Yes, નોર્મલ કરતા વધી ગયું છે, 2.6 કરતા વધી ગયું છે મેગ્નેશિયમ. કોઝિસ શું છે? તો મેગ્નેશિયમ વધારે લેવાઈ ગયું છે, કાં તો જે એક્સક્રીશન થવું જોઈએ એ નથી થતું. તો વધારે મેગ્નેશિયમ કન્ટેનિંગ એન્ટાસિડ્સ અને લેક્ઝેટિવ્સ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એવા બધા એન્ટાસિડ્સ અને લેક્ઝેટિવ્સ હતા તો એ વધારે લેવાઈ ગયું છે. એક્સેસિવ એડમિનિસ્ટ્રેશન ઓફ મેગ્નેશિયમ થ્રુ આઈવી, તમે આઈવી થી વધારે મેગ્નેશિયમ રિપ્લેસ કરી દીધું છે. તો આ બધાના લીધે હાઇપરમેગ્નેસેમિયા થઈ શકે, કાં તો કિડનીઝનો પ્રોબ્લેમ હોય તો એના લીધે ડિક્રીઝ એક્સક્રીશન થઈ ગયું છે, એક્સક્રીટ બરાબર નથી થતું. અસેસમેન્ટ ફાઇન્ડિંગ શું છે, શું જોવા મળશે તમને? સો હાઇપરમેગ્નેસેમિયા થશે તો મસલ્સ કેવા થઈ જશે? વીક થઈ જશે. બ્રેડીકાર્ડિયા, ડિસરિધમિયાસ પણ જોવા મળે છે, અને જો સિવિયર થઈ જાય હાઇપરમેગ્નેસેમિયા તો કાર્ડિયક અરેસ્ટ પણ થઈ શકે છે. હાઇપોટેન્શન પણ જોવા મળશે ક્લાયન્ટને. રેસ્પિરેટરી સ્ટેટસ ઇનસફિશિયન્ટ થઈ જશે બીકોઝ સ્કેલેટલ મસલ્સ
ઇન્વોલ્વ થઈને વીક થઈ ગયા છે, ધેટ્સ વાય રેસ્પિરેટરી ઇનસફિશિયન્સી જોવા મળશે. ન્યુરોમસ્ક્યુલરમાં ડીપ ટેન્ડન રિફ્લેક્સિસ હાઇપર એક્ટિવ થઈ જશે, ડી મીન્સ ના થાય. ડિક્રીઝ થઈ જશે. હું ચેક કરતી હતી કેટલા લોકો અટેન્ટિવ છે, તો ડિમિનિશ થઈ જશે, ડીપ ટેન્ડન રિફ્લેક્સિસ ઓછા થઈ જશે, સ્કેલેટલ મસલ વીકનેસ જોવા મળશે એમનામાં. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં ક્લાયન્ટ કેવું થઈ જશે, ધીરે ધીરે ડ્રાઉઝી ટુ કોમા તરફ જશે, એની કોન્શિયસનેસ ડિક્રીઝ થવાની સ્ટાર્ટ થઈ જશે, ડ્રાઉઝીનેસ, લેથાર્જી એન્ડ ધેટ પ્રોગ્રેસ ટુ કોમા ઇન સિવિયર હાઇપરમેગ્નેશિયમિયા. લેબોરેટરી ફાઇન્ડિંગ્સમાં ઓબ્વિયસલી મેગ્નેશિયમ વધારે આવશે બ્લડની અંદર, ધેટ ઇઝ વન થિંગ. અને સેકન્ડ ઇસીજી ચેન્જીસમાં શું જોવા મળશે, તો પીઆર ઇન્ટરવલ પ્રોલોંગ થઈ જશે, વાઇડન ક્યુઆરએસ કોમ્પ્લેક્સ. આ બે વસ્તુ ઇસીજી ચેન્જીસમાં જોવા મળશે, જેના થ્રુ તમને ખબર પડશે કે ક્લાયન્ટને હાઇપરમેગ્નેશિયમિયા થયું છે. અન્ડરસ્ટુડ? Yes. ઓકે, સો હાઇપરમેગ્નેશિયમિયા થયું છે તો ઇન્ટરવેન્શન શું કરવાના, લેટ્સ સી. ઓલવેઝ keep calcium gluconate readily available because it is an antidote for magnesium overdose. મેગ્નેશિયમ ઓવરડોઝ થઈ જાય તો તમારે કયું આપવાનું, કેલ્શિયમ ગ્લુકોનેટ. કેલ્શિયમ ગ્લુકોનેટ. સો ઓલવેઝ એ રેડીલી અવેલેબલ રાખવાનું. ક્લાયન્ટને હાઇપોમેગ્નેશિયમિયા છે, તમે એને ટ્રીટ કરો છો તો તમે કેલ્શિયમ ગ્લુકોનેટ રાખશો તમારી જોડે? No. અને ટ્રીટ કરતા કરતા વધારે થઈ ગયું તો રાખવાનું, કેમ કે આઈવી થેરાપીથી વધી બી જાય મેગ્નેશિયમ. હા, વધી જાય તો તમારી જોડે ઓવરડોઝ થઈ જશે. સો જ્યારે પણ તમને રિસ્ક લાગે છે મેગ્નેશિયમ ઓવરડોઝ થયું છે, સો કેલ્શિયમ ગ્લુકોનેટ રેડીલી અવેલેબલ રાખવાનું, તમે ગમે ત્યારે એડમિનિસ્ટર કરી શકો છો. સો કીપ કેલ્શિયમ ગ્લુકોનેટ રેડીલી અવેલેબલ એઝ એન એન્ટીડોટ ફોર મેગ્નેશિયમ ઓવરડોઝ. એટલા માટે રેડ પોઈન્ટ આપ્યું છે કે એના પરથી ક્વેશ્ચન્સ આવશે. સો આ વસ્તુ પોઈન્ટ દિમાગમાં રાખવાનું, પ્રેક્ટિકલી વિચારવાનું કે હા આવી સિચ્યુએશન્સમાં આવું થઈ શકે છે, સો આઈ હેવ ટુ work or intervene like that. Next, diuretics are prescribed to increase the renal excretion of magnesium. તમે diuretics આપી શકો છો ક્લાયન્ટને કે બધું એક્સેસ મેગ્નેશિયમ છે એ એક્સક્રીટ થઈ જાય. IV administered calcium chloride or calcium gluconate may be prescribed to reverse the effect of magnesium on cardiac muscles. તમે કેલ્શિયમ આપી શકો છો, કેલ્શિયમ ક્લોરાઇડ ઓર કેલ્શિયમ ગ્લુકોનેટ આપી શકો છો કે જેથી કરીને જે મેગ્નેશિયમના ઇફેક્ટ થયા હતા એ તમે રિવર્ટ બેક કરી શકો, મેગ્નેશિયમના જે હાર્ટ પર અસર જોવા મળી હતી એ તમે ઓછું કરી શકો. Instruct the client to restrict the dietary intake of magnesium containing foods. ક્લાયન્ટને સમજાવવાનું કે મેગ્નેશિયમ રીચ ડાયટ નથી લેવાનું, જેમાં મેગ્નેશિયમ વધારે હોય એ વસ્તુ અવોઇડ કરવાની. Instruct the client to avoid the use of laxatives and antacids જેની અંદર ઓલરેડી મેગ્નેશિયમ હોય. સો એવા એન્ટાસિડ્સ, લેક્ઝેટિવ્સ ક્લાયન્ટને કહેવાનું કે આ બધું અવોઇડ કરવાનું. અન્ડરસ્ટેન્ડ? Yes. So let's complete this. Hypophosphatemia and hyperphosphatemia. What is hypophosphatemia? Decrease phosphorus. Yes, decreased phosphorus level. So what is the normal value of phosphorus? 3 to 4.5 mg per day. 3 to 4.5 mg per dl. That is the normal value. So hypophosphatemia is a serum phosphorus level lower than 3 mg per dl. A decrease in serum phosphorus level is accompanied by increase in serum calcium level. Phosphorus and calcium are enemies. Phosphorus level ઓછું થઈ જશે તો શું વધી જશે? Calcium. કેલ્શિયમ વધી જશે. સો યુ હેવ ટુ મેન્ટેન ફોસ્ફરસ કે કેલ્શિયમ વધી ના જાય, એ બંનેનું હાર્મની રાખવાની છે આપણે. કેલ્શિયમ ફોસ્ફરસ ક્યારે ઓછું થઈ જશે, એના કોઝિસ શું છે? સો ઇનસફિશિયન્ટ ફોસ્ફરસ ઇન્ટેક. ફોસ્ફરસ ઇન્ટેક જ ઓછું છે, એ પર્સન માલનરિશ્ડ છે, સ્ટાર્વેશન પર છે, લોંગ ટાઈમથી એને ખાધું જ નથી, તો ફોસ્ફરસ ક્યાંથી મળશે એને? ઇન્ક્રીઝ ફોસ્ફરસ એક્સક્રીશન. ફોસ્ફરસ વધારે એક્સક્રીટ થાય છે just in case of hyperparathyroidism. હાઇપરપેરાથાઇરોઇડિઝમમાં શું થતું હતું? કેલ્શિયમ ઇન્ક્રીઝ થતું હતું, તો ઓલમોસ્ટ એની જગ્યાએ બીજું શું થશે? કેલ્શિયમ ઇન્ક્રીઝ થશે તો Phosphorus. ફોસ્ફરસ ડિક્રીઝ થઈ જશે. મેલિગ્નન્સી થઈ છે. શેની મેલિગ્નન્સી? પેરાથાઇરોઇડ ગ્લેન્ડ યસ, પેરાથાઇરોઇડ ગ્લેન્ડ. અને બીજું બોન્ડ બોન્સની. યસ. સો એ કેલ્શિયમ વધારે છે તો પછી એ ફોસ્ફરસ અલ્ટિમેટલી એ ઓછું જ થઈ જશે.
યુઝ ઓફ મેગ્નેશિયમ બેઝડ ઓર એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ બેઝડ એન્ટાસિડ્સ. તમે મેગ્નેશિયમ બેઝડ એન્ટાસિડ્સ, એલ્યુમિનિયમ વાળા એન્ટાસિડ્સ યુઝ કરો છો તો એના લીધે ફોસ્ફરસ ઓછું થઈ જશે અને કેલ્શિયમ વધી જશે. નેક્સ્ટ બીજું રીઝન શું છે ઓછું થવાનું? તો ઇન્ટ્રાસેલ્યુલર શિફ્ટ થાય છે. વેસલ્સ ની અંદરથી ઇન્ટ્રાવેસ્ક્યુલર માંથી ઇન્ટ્રાસેલ્યુલર માં જતું રહ્યું છે ફોસ્ફરસ. સો ઇન હાઇપરગ્લાયસેમિયા અને રેસ્પિરેટરી એસિડોસિસ આ બંનેમાં સેલ્યુલર શિફ્ટ જોવા મળશે. બધું ફોસ્ફરસ સેલ્સ ની અંદર જતું રહેશે. અસેસમેન્ટ. યસ રેસ્પિરેટરી આલ્કોહોલ. yes, respiratory alkalosis. What is that? What is your question? કે મેમ આલ્કોહોલિસિસ અને તમારી ભૂલથી Sorry. તમે એસિડોસિસ બોલ્યા મેમ અને આમાં આલ્કોલોસિસ હતું એટલે એમને Okay. I'm sorry. I'm so sorry. Respiratory alkalosis. તો એમાં પણ intracellular shift જોવા મળશે. Okay. Next, assessment. Assessment findings શું જોવા મળશે? શું changes જોવા મળશે? I have not included image. Okay. Let's see. Open your book. I forgot to insert the image. Open the book. Okay, so you have to see the table 8.5. Phosphorus and calcium both are enemies. So hypophosphatemia થઈ જશે તો કયા symptoms જોવા મળશે? હાઇપરકેલ્સેમિયા ના કે હાઇપોકેલ્સેમિયા ના? હાઇપરકેલ્સિયમ. હાઇપરકેલ્શિયમ. તો આપણે જે જોયું હાઇપરકેલ્સેમિયા ના જે સાઇન એન્ડ સિમ્પટમ્સ હતા એ જ જોવા મળશે કે હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ જશે, બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે, બાઉન્ડિંગ પેરિફેરલ પલ્સીસ આવશે. જે કેલ્શિયમ નું હતું ઓપોઝિટ, ફોસ્ફરસમાં ઓલવેઝ ઓપોઝિટ થાય છે તો હાઇપોફોસ્ફેટેમિયામાં હાઇપરકેલ્સિમિયાના સાઇન્સ જોવા મળશે. સો એ જ છે સેમ. સો ધેટ્સ વાય ઇટ ઇઝ મેન્શન સી ટેબલ 8.5 જે કેલ્શિયમનું છે એ જ. The important point that you have to remember is an individual with mild hypophosphatemia may not experience the symptoms. Symptoms may not appear until the phosphorus level drops very low. માઇલ્ડ હાઇપોફોસ્ફેટેમિયા થશે તો કોઈ સિમ્ટમ્સ નહીં આવે, ખબર પણ નહીં પડે ક્લાયન્ટને કે એને હાઇપોફોસ્ફેટેમિયા છે. સિમ્ટમ્સ ક્યારે આવશે? જ્યારે બહુ સિવિયરલી લો થઈ જશે ત્યારે સિમ્ટમ્સ આવશે. સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યુ હેવ ટુ રિમેમ્બર. ફોસ્ફરસ ઓછું થઈ જશે તો તમે શું ઇન્ટરવેન્શન્સ લેશો? ફોસ્ફરસ વધારવા માટે તમે ઇનડાયરેક્ટલી શું કરી શકો? કેલ્શિયમ ઓછું કરો. હા, કેલ્શિયમ ઓછું કરશો તો ફોસ્ફરસ ઓલરેડી ઇન્ક્રીઝ થઈ જશે અને ફોસ્ફરસ રીચ ડાયટ આપીને પણ તમે વધારી શકો છો. તો ડિસકન્ટિન્યુ મેડિકેશન ધેટ કન્ટ્રીબ્યુટ ટુ હાઇપોફોસ્ફેટેમિયા. જેના લીધે હાઇપોફોસ્ફેટેમિયા થાય છે મેડિકેશન્સ ડિસકન્ટિન્યુ કરવાની. કઈ મેડિકેશન્સ ની વાત થઈ? બાયફોસ્ફેનેટ નહીં વાળી. એનાથી હાઇપરકેલ્સિમિયા થાય કે હાઇપોકેલ્સિમિયા થાય? હાઇપરકેલ્સિયમિયા. હાઇપો થશે. બિસફોસ્ફોનેટ કેલ્શિયમ લેવલ બ્લડ ની અંદરથી ઓછું કરશે. સો બ્લડ ની લેવલથી કેલ્શિયમ ઓછું થઈ જાય તો ફોસ્ફરસ કેવું થાય? વધી જશે. વધી જાય, વધી જાય. ઓપોઝિટ થાય. હા, સો આપણે એવી મેડિકેશન્સ કે જેના લીધે હાઇપોફોસ્ફેટેમિયા થાય છે એ અવોઇડ કરવાની છે. પેલી આપણે આપી શકીએ છીએ ટુ ટ્રીટ, પણ કઈ મેડિકેશનના લીધે હાઇપોફોસ્ફેટેમિયા થતો હતો એ અવોઇડ કરવાની છે. હમણાં જ આપણે જોયું એન્ટાસિડ્સ જે છે એલ્યુમિનિયમ વાળી, મેગ્નેશિયમ વાળી, એના લીધે હાઇપોફોસ્ફેટેમિયા થાય છે તો એ મેડિકેશન અવોઇડ કરવાની છે. પેલી તમે આપી શકો છો પણ આને અવોઇડ કરવાની છે. નેક્સ્ટ, એડમિનિસ્ટર ફોસ્ફરસ ઓરલી અલોંગ વિથ વિટામિન ડી સપ્લિમેન્ટ્સ. તમારે ફોસ્ફરસ આલવાનું ઓરલી, વિટામિન ડી સપ્લિમેન્ટ જોડે આલવાનું તો ફોસ્ફરસ એબ્ઝોર્બ થશે, કેલ્શિયમ ઓછું કરી દેશે અને ફોસ્ફરસ વધી જશે. Prepare to administer phosphorus IV when serum phosphorus levels falls below 1 mg per dl and when the client experience critical clinical manifestation. Administer IV phosphorus slowly because the risk associated with hyperphosphatemia. જ્યારે 1 થી બી ઓછું થઈ જાય ફોસ્ફરસ ત્યારે તમારે નોર્મલી તમે ઓરલી તમે ટ્રીટ કરવાનું સ્ટાર્ટ કરશો, બીજા બધા મેડિકેશન્સ આપશો, કેલ્શિયમ ઓછું કરશો તો એ વધવાનું જ છે. પણ જ્યારે બહુ જ વધારે સિવિયર ઓછું થઈ જાય તો તમારે IV થ્રુ ફોસ્ફરસ મેડિકેશન્સ આલવી પડશે અને
ક્લાયન્ટને વોચ કરવાનું કે તમે વધારે ના આપી દો. હાઇપરફોસ્ફેટેમિયા જ્યારે પણ તમે લેસ વાળું ટ્રીટ કરો, ફોર એક્ઝામ્પલ હાઇપોગ્લાયસેમિયા ટ્રીટ કરવા માટે તમે શુગર આપશો તો હાઇપરગ્લાયસેમિયા ના થઈ જાય, ધ્યાન રાખવાનું. જે બી હાઇપો વાળા ઇલેક્ટ્રોલાઇટ્સ છે એને ટ્રીટ કરતી વખતે હાઇપર ના થઈ જાય, ધ્યાન રાખવાનું. અને સેમ હાઇપર હોય તો તમે ઓછું કરવામાં બહુ વધારે ઓછું ના થઈ જાય, એ તમારે ઓલવેઝ એ તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ટ્રીટ કરવા જાઓ છો પણ એને ઓવરડોઝ ના થઈ જાય, એ ખાસ ધ્યાન રાખવાનું. assess the renal system before administering the phosphorus. renal system ખાસ ચેક કરવાની. કેમ? તમે ફોસ્ફરસ આપ્યા કરો છો અને renal system impaired છે તો હાઈપર થઈ જશે, એક્સક્રીટ નહીં થાય તો. હા, હાઈપર થઈ જશે. સો આલતા પહેલા એક વખતે રીનલ સિસ્ટમ ચેક કરી લેવાની કે એક્સક્રીશન બરાબર થાય છે કે નહીં. યુરિન આઉટપુટ ચેક કરવાથી તમને ખબર પડતી રહેશે કે હા રીનલ સિસ્ટમ કેવી છે. મૂવ ધ ક્લાયન્ટ કેરફુલી એન્ડ મોનિટર ફોર ધ સાઇન્સ ઓફ પેથોલોજીકલ ફ્રેક્ચર. વાય? ક્લાયન્ટને કેલ્શિયમ પણ ઓછું થયું છે એટલે કેલ્શિયમ ઓછું થોડી ના થાય હાઇપોફોસ્ફરસ. મે બી Phosphorus. વધી જાય તો કેલ્શિયમ ઓછું થઈ જાય, ધેટ્સ વાય પ્રિવેન્ટિંગ પ્રિકોશન. ધેટ ઇઝ ધ થિંગ, પણ અહીંયા એ વાત નથી થતી. હાઇપોફોસ્ફરસ ફોસ્ફેટેમિયાની જ વાત થાય છે. હાઇપોફોસ્ફેટેમિયા છે તો કેલ્શિયમ કેવું હશે? તો ઇન્ક્રીઝ હશે, તો ક્યાંથી આવ્યું એ? તો ક્યાંથી આવ્યું? ઓસ્ટિયોપોરોસિસ થઈ જશે. હા, ઓસ્ટિયોપોરોસિસ થયું છે, બોન્સમાંથી આવ્યું છે તો એમાં પણ ફ્રેક્ચર તો થશે જ ને, બીકોઝ બોન્સમાં તો નથી, કેલ્શિયમ બ્લડની અંદર છે. સો ધેટ્સ વાય પેથોલોજીકલ ફ્રેક્ચર્સ માટે ખાસ ધ્યાન રાખવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ ઇન્ક્રીઝ ધ ઇન્ટેક ઓફ ફોસ્ફરસ કન્ટેનિંગ ફૂડ while decreasing the intake of any calcium containing foods. ક્લાયન્ટને કહેવાનું ફોસ્ફરસ ફૂડ વાળા ફોસ્ફરસ રીચ ડાયટ લેવાનું અને કેલ્શિયમ રીચ ડાયટ અવોઇડ કરવાનું, અને વિટામિન ડી સપ્લિમેન્ટ્સ બી લેવાના કે જેથી કરીને ફોસ્ફરસને ફટાફટ એબ્ઝોર્બ કરાવે. પણ કેલ્શિયમ લેશે, અગર ક્લાયન્ટ કેલ્શિયમ ફોસ્ફરસ અને વિટામિન ડી બધું લેશે તો કેલ્શિયમ પણ જોડે જોડે વિટામિન ડી ની સાથે એબ્ઝોર્બ થશે. એટલે ક્લાયન્ટને સમજાવવાનું કે વિટામિન ડી લેવાનું છે પણ એની સાથે ફોસ્ફરસ વાળા ફૂડ લેવાના, નોટ કેલ્શિયમ રીચ ફૂડ. Understood? The important point that you have to remember is a decrease in serum phosphorus level is accompanied by an increase in serum calcium level. An increase in serum phosphorus level is accompanied by decrease in serum calcium level. This is called as reciprocal relationship. ફોસ્ફરસ ઇન્ક્રીઝ થશે તો કેલ્શિયમ ડિક્રીઝ થશે, ફોસ્ફરસ ડિક્રીઝ થશે તો કેલ્શિયમ ઇન્ક્રીઝ થશે. તો તમારે આ બંને ઇલેક્ટ્રોલાઇટ્સ એક સાથે ધ્યાન રાખવું પડશે અને રેસિપ્રોકલ રિલેશનશિપ કહેવાય. એ શું કહેવાય, ઇનડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઈચ અધર છે, બોથ આર એનિમીઝ. તો આ વસ્તુ ધ્યાન રાખવાની. જ્યારે ફોસ્ફરસનો ક્વેશ્ચન પૂછાય તો તમારે ઓટોમેટિકલી કેલ્શિયમનું વિચારી જ લેવાનું કે હા ફોસ્ફરસ છે તો કેલ્શિયમ એબનોર્મલ થયું જ હશે, એ ફ્રી છે તો એ વિચારી જ લેવાનું ઓલવેઝ એની જોડે. Next is hyperphosphatemia. Hyperphosphatemia means ઇન્ક્રીઝ Increase the ફોસ્ફરસ phosphorus લેવલ. level. phosphorus level increase થઈ ગયું છે. So hyperphosphatemia is a serum phosphorus level that exceeds 4.5 mg per dl. Most body system tolerate elevated serum phosphorus level well. ફોસ્ફરસ લેવલ જો વધી જાય છે તો એટલું તો આપણી બોડી ટોલરેટ કરી શકે છે, આપણી બોડીની જે બધી સિસ્ટમ છે એટલું તો થોડુંક તો ટોલરેટ કરે છે. An increase in serum phosphorus level is accompanied by the decrease in serum calcium level. Phosphorus increase થશે તો calcium decrease થઈ જશે. The problem that occurs in hyperphosphatemia centers on the hypocalcemia that results when the serum phosphorus level increases. મેઇન આપણી કન્સર્ન શું છે? ફોસ્ફરસ ઇન્ક્રીઝ થશે તો આપણી બોડીને એટલા ઇફેક્ટ જોવા નથી મળતા, પણ ઇફેક્ટ શેના લીધે જોવા મળે છે કે ફોસ્ફરસ ઇન્ક્રીઝ તો થયું પણ કેલ્શિયમ ઓછું કરી દીધું. સો એના રિલેટેડ જે બધા સાઇન્સ જોવા મળે છે એ આપણા માટે વધારે પ્રોબ્લેમેટિક છે, નોટ ધ ફોસ્ફરસ. ફોસ્ફરસને તો આપણી બોડી ઇઝીલી ટોલરેટ કરે છે પણ એના લીધે જે કેલ્શિયમ ઓછું થઈ ગયું છે એ આપણી બોડી ટોલરેટ નથી કરી શકતી અને એના લીધે આપણી મેઇન કન્સર્ન એ છે. સો ફોસ્ફરસ ક્યારે ઇન્ક્રીઝ થઈ જાય? વોટ આર ધ કોઝિસ ફોર ધ ઇન્ક્રીઝ ઇન ફોસ્ફરસ? ફર્સ્ટ છે ડિક્રીઝ રીનલ એક્સક્રીશન રિઝલ્ટિંગ ફ્રોમ ધ રીનલ ઇનસફિશિયન્સી. કિડનીઝ ડેમેજ હશે તો એ એક્સક્રીશન નહીં થવા દે, બધું બોડી વેસ્ટ બધું બોડીમાં જ રહેશે. સો એના લીધે ફોસ્ફરસ ઇન્ક્રીઝ થઈ શકે છે. ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ. વોટ ઇઝ ધેટ? ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ શું છે?
ટ્યુમર બ્રેક ટ્યુમરનું બ્રેકડાઉન થાય તો એમાંથી ફોસ્ફરસ પછી પોટેશિયમ ને બધું રિલીઝ થાય. હા, એમાંથી આ બધા ઇલેક્ટ્રોલાઇટ્સ રિલીઝ થતા હતા. તો એ ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ છે એના લીધે પણ ફોસ્ફરસ ઇન્ક્રીઝ થાય છે. ઇન્ક્રીઝ ઇન્ટેક ઓફ ફોસ્ફરસ ઇન્ક્લુડિંગ ડાયટરી ઇન્ટેક ઓર ઓવર યુઝ ઓફ ફોસ્ફરસ કન્ટેનિંગ લેક્ઝેટિવ ઓર એનિમા. ક્લાયન્ટે ફોસ્ફરસ વાળું ફૂડ વધારે લઈ લીધું છે, કાં તો જે એવા લેક્ઝેટિવ એનિમા છે એ લેક્ઝેટિવ્સ લઈ લીધા છે, કાં તો એનિમા મૂકો તો એનિમા ના લીધે જે એક્સ્ટ્રા હોય બધું ઇન્ટેસ્ટાઇનમાંથી ફોસ્ફરસ એબ્ઝોર્બ થઈ જાય, સો એના લીધે બી ફોસ્ફરસ વધી જાય. હાઇપોપેરાથાઇરોઇડિઝમ. હાઇપોપેરાથાઇરોઇડિઝમમાં શું થાય? કેલ્શિયમ ઓછું થાય, કેલ્શિયમ હા, કેલ્શિયમ ઓછું થઈ જશે તો શું વધી જશે? ફોસ્ફરસ ઇન્ક્રીઝ થશે. ફોસ્ફરસ વધી જશે. ધીસ આર ધ કોઝિસ. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. ફોસ્ફરસ અગર વધી જાય તો મસલ્સ કેવા થઈ જશે? હાઇપર એક્ટિવ કે હાઇપો એક્ટિવ? હાઈપર, હાઇપર એક્ટિવ. કેમ હાઇપર એક્ટિવ? કેમ કે કેલ્શિયમ પણ હોય. કેલ્શિયમથી ઓપોઝિટ. કેલ્શિયમ ઓછું થઈ ગયું છે અપોઝ ને હા, કેલ્શિયમ ઓછું થઈ જાય છે એટલે હાઇપર એક્ટિવ થઈ જાય છે. તો સેમ ફોસ્ફરસ વધી જશે તો મસલ એક્ટિવિટી હાઇપર થઈ જશે. ઇન્ટરવેન્શન શું કરીશું? કેલ્શિયમ આપણે શું કરીશું તો ફોસ્ફરસ નોર્મલ થશે? કેલ્શિયમ ને ઓછું કરી વધ દઈશું. કેલ્શિયમ આપીશું. વધારીશું. હા, કેલ્શિયમ ઓલરેડી ઓછું થઈ ગયું છે તો કેલ્શિયમ વધારવાનું. સો ઇન્ટરવેન્શન એન્ટેલ ધ મેનેજમેન્ટ ઓફ હાઇપોકેલ્સીમિયા. તમારે ફોસ્ફરસ મેઇન કન્સર્ન નથી અત્યારે, કેલ્શિયમ મેઇન કન્સર્ન છે. સો તમારે હાઇપોકેલ્સીમિયાને ટ્રીટ કરવાનું છે કે જેના લીધે તમારું ફોસ્ફરસ પણ લેવલ મેનેજ થઈ જશે. એડમિનિસ્ટર ફોસ્ફેટ બાઇન્ડિંગ મેડિકેશન that increase the fecal excretion of phosphorus by binding the phosphorus from blood in the GI tract. કઈ ફોસ્ફરસ બાઇન્ડિંગ મેડિકેશન્સ? તમે એવી બધી મેડિકેશન્સ છે એ બધી આપી શકો છો કે જેથી બધું જે ફોસ્ફરસ છે એ સ્ટૂલમાં થઈને નીકળી શકે છે, એક્સક્રીટ થઈ શકે છે. ફોસ્ફરસ નીકળી જશે તો અગેન કેલ્શિયમ ઇન્ક્રીઝ થઈ શકે છે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ ફોસ્ફેટ કન્ટેનિંગ મેડિકેશન્સ ઇન્ક્લુડિંગ લેક્ઝેટિવ્સ અને એનિમાસ. એવા લેક્ઝેટિવ્સ, એવા એનિમાસ જેની અંદર ફોસ્ફરસ છે એ લેવાનું જ નહીં. સો ફોસ્ફરસ ઓછું જ રહેશે અને આપણે કેલ્શિયમ બી વધારીએ છીએ તો બંને પછી બેલેન્સ થઈ જાય. Instruct the client to decrease the phosphorus rich diet. Phosphorus rich diet નહીં લેવાનું, ક્લાયન્ટ એવું સમજાવવાનું. And instruct the client in medication administration. Take phosphate binding medications, emphasizing that they should be taken with meals or immediately after meals. ક્લાયન્ટને મેડિકેશન એડમિનિસ્ટ્રેશન રિલેટેડ તમે શું ટીચિંગ આપશો? ક્લાયન્ટને કહેવાનું કે જે ફોસ્ફેટ બાઇન્ડિંગ મેડિકેશન્સ જે આપણે આપી છે એ મિલ્સની સાથે લેવાનું, કાં તો તરત જ જમ્યા પછી તરત જ લેવાનું. સો બધું જે એક્સ્ટ્રા ફોસ્ફરસ છે એ સ્ટૂલ થ્રુ નીકળી જાય. જમ્યા પહેલા કે જમ્યાના બહુ ટાઈમ પછી એ લેશો તો એ ઇફેક્ટિવ નથી. બીજું ક્લાયન્ટને ડાયટ રિલેટેડ આપણે શું કહી શકીએ? જે વસ્તુ આમાં નથી આવી, કેલ્શિયમ રીચ ડાયટ આપશો તમે? હા, કેલ્શિયમ રીચ ડાયટ આપવાનું, વિટામિન ડી રીચ ડાયટ આપવાનું. પણ વિટામિન ડી ની સાથે આ વખતે ક્લાયન્ટ એવું કહેવું કે ફોસ્ફરસ વાળું નહીં પણ કેલ્શિયમ વાળું ડાયટ લેવાનું. સો અલ્ટિમેટલી એ બેલેન્સ થઈ જશે. અન્ડરસ્ટુડ? યસ મેમ. ઓકે, સો ધીસ ઇઝ એન્ડ ઓફ અવર ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ સિસ્ટમ. એમાં દરેક જે આગળનું છે દેટ ઇઝ ઇન્ટ્રોડક્ટરી, પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ આ બધા છે. હાઇપર હાઇપોકેલેમિયા, હાઇપર હાઇપોનેટ્રીમિયા, હાઇપર હાઇપોકેલ્સીમિયા, હાઇપર હાઇપોમેગ્નેસિમિયા, હાઇપર હાઇપોફોસ્ફેટેમિયા. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એની નોર્મલ વેલ્યુ આવડવી જોઈએ. તમને કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે આ વધી જાય છે તો કયું ઓર્ગન અફેક્ટ થાય છે, ડિક્રીઝ ઇન્ક્રીઝ ડિક્રીઝ કોઈ પણ એક ઇચ ઇલેક્ટ્રોલાઇટ ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય છે તો કયું ઓર્ગન અફેક્ટ થાય છે, અને ઇન્ક્રીઝ થાય છે તો શું કેવા ચેન્જીસ જોવા મળે છે, ડિક્રીઝ થાય છે તો શું ચેન્જીસ જોવા મળે છે. એ કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો. કયા એનિમીઝ છે, કયા ફ્રેન્ડ્સ છે. સો આ તમને બધા કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે ઇઝીલી રેશનલાઇઝ કરી શકશો. તમારી સામે કોઈ પણ ક્વેશ્ચન્સ એ ટ્વિસ્ટ કરીને પૂછ્યો હશે, તમને વાંચીને તમે થિંક કરી શકશો કે હા આવું થયું છે તો આ ઇન્ટરવેન્શન ઓપ્શન છે જ તમારી જોડે. તો આ ઇન્ટરવેન્શન કરવાથી એ હેલ્પ થશે ના તો એલિમિનેટ. સેકન્ડ ઇન્ટરવેન્શન કરવાથી એ હેલ્પ થશે યસ તો કીપ ઇટ અસાઇડ. થર્ડ વાંચો, ફોર્થ વાંચો, પછી જે પણ લાગે છે કરેક્ટ બધા એલિમિનેશન કર્યા પછી તો દેટ ઇઝ યોર કરેક્ટ આન્સર. પણ એની માટે તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને એ ક્વેશ્ચન સોલ્વ કરવામાં ઈઝી રહેશે. ડાયરેક્ટ ક્વેશ્ચન્સ ક્યારેય નથી પૂછાતા. એ ટ્વિસ્ટ કરીને ઇનડાયરેક્ટલી જ તમને પૂછશે. દે વોન્ટ ધ
ક્રિટિકલ એનાલાઇઝર નર્સ, એ લોકો કેવી રીતે જજમેન્ટ લે છે એમને એવી નર્સિસ જોઈએ છે. તો તમારું ઓબ્વિયસ એક ક્રિટિકલ થિંકિંગ પર જ ક્વેશ્ચન હશે ને, તમારે વિચારીને જ આન્સર સિલેક્ટ કરવાના, એવી રીતે જ હશે. તો લેટ્સ ડુ અ ક્વિક રિવિઝન. આજે આપણે શું જોયું? So today we have seen hypocalcemia. What is hypocalcemia? Decreased level of calcium less than 9. Causes એના શું છે? તો પહેલા તો કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન નથી થતું ડ્યુ ટુ સો મેની રીઝન્સ. સેકન્ડ, કેલ્શિયમ ઇન્ક્રીઝ, એક્સક્રીશન એનું ઇન્ક્રીઝ થઈ ગયું છે, બહુ વધારે પડતું કેલ્શિયમ બોડીની બહાર જતું રહે છે. થર્ડ છે કે જે ફ્રી ફ્લોટિંગ કેલ્શિયમ છે એ જ ઓછું થઈ ગયું છે. તો એ બધાના રીઝન્સના લીધે અલ્ટિમેટલી કેલ્શિયમ ઓછું છે. એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોયા હતા કે કેલ્શિયમ ઓછું થઈ જશે તો કયું ઓર્ગન અફેક્ટ થશે? મસલ મસલ્સ અફેક્ટ થશે આખી બોડીના. અને મસલ્સ કેવા થઈ જશે હાઇપોકેલ્સેમિયામાં? હાઇપર હાઇપર, યસ, હાઇપર એક્ટિવ થઈ જશે. તો એ બધા જ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ તમારે રીડ કરવાના છે. હું કાલે ન્યૂ સ્ટુડન્ટ્સને પૂછીશ. ઇટ ઇઝ નોટ લાઈક કે તમે કશું જ નહીં બોલો તો ચાલશે, એવું નહીં થાય. કાલે તમારે આન્સર આપવો પડશે. નેક્સ્ટ ઇન્ટરવેન્શન્સ જોયા હતા. ઇન્ટરવેન્શન્સ ફર્સ્ટ આપણે જોયું હતું કે એકચ્યુઅલી પહેલા ચેક કરવાનું. સો એક કોન્સેપ્ટ શું હતું, તમે કેવી રીતે ચેક કરશો? વોટ વોઝ ધેટ? ક્લાયન્ટને આલ્બ્યુમિન ઓછું છે તો કેલ્શિયમના રિલેટેડ શું આપણે જોયું હતું? કેલ્શિયમ કરેક્ટ કરવું પડે ફોર્મ્યુલા જે હતો એનાથી. યસ, તો કેવી રીતે ખબર પડશે? એ ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલાથી આપણને ખબર પડશે કે એકચ્યુઅલીમાં કેલ્શિયમ ઓછું છે કે ખાલી આલ્બ્યુમિન ઓછું છે એટલે લેવલ ઓછું આવ્યું છે. સો દેટ ઇઝ વન ફોર્મ્યુલા કે જેમાં આપણે સીરમ કેલ્શિયમ જે પેશન્ટનું આવ્યું છે એ લખીશું, પ્લસ 0.48 એ એની આઈડિયલ વેલ્યુ છે, 4 પણ આલ્બ્યુમિનની નોર્મલ એવરેજ વેલ્યુ છે, અને જે સીરમ આલ્બ્યુમિન પેશન્ટનું આવ્યું છે એ લખીશું. જે પણ આન્સર આવશે એ એનું કરેક્ટ કેલ્શિયમની વેલ્યુ આવશે. જો અગર એ ઓછી હોય તો તમારે કન્ફર્મ કરવાનું કે હા ક્લાયન્ટને હાઇપોકેલ્સેમિયા છે. અગર એ નોર્મલ છે તો ક્લાયન્ટને હાઇપોકેલ્સેમિયા નથી. પણ આ ક્યારે કરવાનું કે જ્યારે આલ્બ્યુમિન ઓછું હોય ત્યારે જ ચેક કરવાનું. આલ્બ્યુમિન નોર્મલ છે અને કેલ્શિયમ ઓછું આવે છે તો એને હાઇપોકેલ્સેમિયા જ આઈડેન્ટિફાઈ કરવાનું. એમાં પછી આ સોલ્વ કરવા નહીં બેસવાનું. બીજું મેથડ શું છે કે તમારે આટલું બધું ના કરવું હોય તો તમે આયોનાઇઝ કેલ્શિયમ લેવલ ચેક કરી શકો છો. નોર્મલ વેલ્યુ ફોર આયોનાઇઝ કેલ્શિયમ ઇઝ 4.64 to 5.20. યસ, તો એ ફ્રી ફ્લોટિંગ કેલ્શિયમ. જો ફ્રી ફ્લોટિંગ કેલ્શિયમ આટલું છે એનો મતલબ કે બીજું કશું કરવાની જરૂર નથી, નોર્મલ છે કેલ્શિયમ. તો તમે એ પણ ચેક કરી શકો છો. કેલ્શિયમ ઓછું છે તો તમે ઓરલ સપ્લિમેન્ટ્સ ઓર આઈવી થ્રુ કેલ્શિયમ આપી શકો છો. ઓલવેઝ એને બોડી ટેમ્પરેચર પર વોર્મ કરી દેવાનું અને સ્લોલી જ આપવાનું. મેક શ્યોર કે તમે વધારે ના આપી દો, હાઇપર કેલ્સેમિયા ના થઈ જાય, એનું ધ્યાન રાખવાનું. એવી મેડિકેશન્સ કે જે કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ કરે, વિટામિન ડી રીચ ફૂડ આપવાનું, કેલ્શિયમ રીચ ફૂડ આપવાનું, અને ફોસ્ફરસ લેવલ્સ ઓછું કરવાનું. જે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બધી મેડિકેશન્સ હતી એ ફોસ્ફરસનું લેવલ ઓછું કરતી હતી. સો એ બધી મેડિકેશન્સ આપશો તો ફોસ્ફરસ ઓછું થઈ જશે, તો અલ્ટિમેટલી કેલ્શિયમ વધી જશે. વધી જશે. યસ, ક્લાયન્ટે સીઝર્સ પ્રિકોશન્સ લેવાના, પેથોલોજીકલ ફ્રેક્ચર ના થઈ જાય ધ્યાન રાખવાનું, બીકોઝ બોડીમાં બ્લડની અંદર જ કેલ્શિયમ નથી, સો બોન્સને ક્યાંથી મળશે? તો ધેટ્સ વાય પેથોલોજીકલ ફ્રેક્ચર માટે પણ ધ્યાન રાખવાનું. બહુ વધારે કેલ્શિયમ ડેફિશિટ થઈ જાય તો કેલ્શિયમ ગ્લુકોનેટ તમારે અવેલેબલ રાખવાનું. પહેલા તમે ફૂડથી મેનેજ કરો છો નોર્મલ, પણ બહુ વધારે છે તો તમારે મેડિકેશન આપવી પડશે. હાઇપર કેલ્સેમિયા મીન્સ કેલ્શિયમ લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું છે નોર્મલ કરતા. સો કેમ ઇન્ક્રીઝ થઈ ગયું છે? તો એબ્ઝોર્પ્શન વધી ગયું છે એટલે વધારે કન્ઝ્યુમ થઈ ગયું છે વિટામિન ડી અને કેલ્શિયમ વાળું. કિડનીઝમાંથી એક્સક્રીટ નથી થતું, બોડીમાંથી બહાર નથી નીકળતું, બોડીમાં જ રહેશે, ત્યારે પણ હાઇપર કેલ્સેમિયા થઈ છે. અને બોન રિસોર્પ્શન વધી ગયું છે. વોટ ઇઝ ધેટ? વોશ અપ થઈને બ્લડમાં આવી ગયું છે. બોનનું બધું જ કેલ્શિયમ વોશ આઉટ થઈને બ્લડમાં આવી જાય છે. બોન રિસોર્પ્શન વધી ગયું છે. એબ્ઝોર્પ્શન એટલે બોનમાં થાય છે, રિસોર્પ્શન એટલે બોનમાંથી બધું નીકળે છે. હિમો કોન્સન્ટ્રેશન એટલે કે કેલ્શિયમ નોર્મલ હતું પણ ફ્લુઇડ ઓછું હતું કે બધા ડ્યુ ટુ એની રીઝન કેલ્શિયમનું કોન્સન્ટ્રેશન વધી ગયું છે બ્લડની અંદર, તો દેટ ઇઝ હિમો કોન્સન્ટ્રેશન. આપણે અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયું હતું કે કેલ્શિયમ વધી જશે તો મસલ્સ કેવા થઈ જશે? વીક થઈ જશે. સો તમારે અકોર્ડિંગ ટુ ધેટ ઇન્ટરવેન્શન્સ કરવા પડશે.
ઇન્ટરવેન્શન્સમાં ખાસ શું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનું, જે પણ ક્લાયન્ટને કેલ્શિયમનો ઇમ્બેલેન્સ હોય, ઇન્ક્રીઝ હોય કે ડિક્રીઝ હોય, શું રિસ્ક વધારે છે? પેથોલોજીકલ ફ્રેક્ચર. પેથોલોજીકલ ફ્રેક્ચર્સ. હાઇપોમાં કેમ વધારે છે? બીકોઝ બ્લડની અંદર જ નથી તો બોન્સને નથી મળવાનું. હાઇપર કેલ્સિયમિયામાં કેમ રિસ્ક વધારે છે? બીકોઝ બોન્સમાંથી વોશ ઓફ થઈને બ્લડમાં આવ્યું છે, એટલે બોન્સ વીક થઈ ગયા છે, ઓસ્ટિયોપોરોસ થઈ ગયા છે. સો બંનેમાં તમારે પેથોલોજીકલ ફ્રેક્ચર્સનું ખાસ ધ્યાન રાખવાનું. ક્લાયન્ટને એમ્બ્યુલેશન વખતે જોડે રહેવાનું અને મૂવ પણ બહુ સ્લોલી કરવાનું. હવે તમારે આઇસોટોનિક સોલ્યુશન્સ આપવાના કે જેથી કરીને કેલ્શિયમ જે બધું છે એ ડાયલ્યુટ થઈ જાય. ક્લાયન્ટને જે એવા આઈવી ફ્લુઇડ્સ ચાલતા હોય કે જેની અંદર ઓલરેડી કેલ્શિયમ હોય તો એ નહીં આપવાનું. ક્લાયન્ટને સમજાવવાનું કે કેલ્શિયમ અને વિટામિન ડી રીચ ફૂડ નહીં લેવાનું. બીજું, કેલ્શિયમ વધી જાય બ્લડની અંદર તો તમે કઈ કઈ મેડિકેશન્સ આપી શકતા હતા? ફોસ્ફરસ આપવાથી ઓછું થઈ જશે, કેલ્સિટોનિન આપવાથી ઓછું થઈ જશે, બિસફોસ્ફોનેટ મેડિકેશન્સ છે એનાથી બી કેલ્શિયમ બ્લડની અંદર ઓછું થઈ જશે. પ્રોસ્ટાગ્લેન્ડિન સિન્થેસિસ ઇન્હિબિટર આપશો તો એનાથી પણ કેલ્શિયમ ઓછું થઈ જશે બ્લડની અંદર અને બોન રિસોર્પ્શન બી સ્ટોપ થઈ જશે. સિવિયર હાઇપરગ્લાયસેમિયા થઈ જાય તો તમારે ડાયાલિસિસ કરવું પડશે ક્લાયન્ટનું, અને પેથોલોજીકલ ફ્રેક્ચર્સ ના થાય એ ધ્યાન રાખવાનું. ક્લાયન્ટને ફ્લેન્ક, તમને ક્લાયન્ટ હાઇપર કેલ્સિયમિયા વાળું ક્લાયન્ટ છે અને ક્લાયન્ટ એવી કમ્પ્લેન કરે છે કે આઈ એમ હેવિંગ એબડોમિનલ પેઇન ઓર ફ્લેન્ક પેઇન, તો એ શું ઇન્ડિકેટ કરે છે? સ્ટોન. સ્ટોન થઈ ગયું ક્લાયન્ટને. કેલ્શિયમ વધારે છે એટલે ક્લાયન્ટને કેલ્શિયમના સ્ટોન્સ થઈ ગયા છે, તો એ ધ્યાન રાખવાનું. then hypomagnesemia. Hypomagnesemia means કે 1.8 કરતા મેગ્નેશિયમ લેવલ ઓછું થઈ ગયું છે. કેમ ઓછું થઈ ગયું છે? સો મેગ્નેશિયમનો ઇન્ટેક ઓછો કરી દીધો છે, મેગ્નેશિયમ વધારે એક્સક્રીટ થઈ જાય છે બોડીમાંથી, અને ઇન્ટ્રાસેલ્યુલર મૂવમેન્ટ થઈ ગઈ છે, બ્લડમાંથી બધું મેગ્નેશિયમ સેલ્સની અંદર જતું રહ્યું છે. સો અસેસમેન્ટ ફાઇન્ડિંગ શું જોવા મળશે? સો હાઇપોમેગ્નેશિયમિયા થશે તો સાઇન્સ કેવા હશે મસલ્સના? કેવા થઈ જશે મસલ્સ? મેગ્નેશિયમ અને કેલ્શિયમમાં હાઇપોમેગ્નેશિયમિયા થઈ જશે તો સાઇન્સ કેવા હશે? હાઈપર મસલ્સ હાઇપર એક્ટિવ થઈ જશે, જસ્ટ લાઈક સેમ એઝ ધ કેલ્શિયમ. કેલ્શિયમમાં કેલ્શિયમ ઓછું થઈ જતું હતું તો મસલ એક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ જતી હતી. મેગ્નેશિયમમાં બી એવું જ છે, મેગ્નેશિયમ ઓછું થઈ જાય તો મસલ એક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ જાય. ફોસ્ફરસ ઓછું થઈ જાય તો મસલ એક્ટિવિટી ડિક્રીઝ થશે. ઓછી થઈ જશે. યસ, તો આવી રીતે કોન્સેપ્ટ ક્લિયર રાખવાના. મેગ્નેશિયમ કેલ્શિયમ ઓછું થશે તો મસલ એક્ટિવિટી વધી જશે, ફોસ્ફરસ ઓછું થઈ જશે તો મસલ એક્ટિવિટી ઓછી થઈ જશે. તો તમને એ ઈઝી રહેશે યાદ રાખવામાં. જ્યારે યસ, હાઇપોમેગ્નેશિયમિયા થશે તો એ કેલ્શિયમને પણ ઓછું કરી દેશે. સો તમારે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. મેગ્નેશિયમની સાથે સાથે તમારે કેલ્શિયમને પણ રીસ્ટોર કરવું પડશે. ઓરલ મેગ્નેશિયમના લીધે ડાયરિયા થવાના રિસ્ક છે, ડાયરિયા થઈ શકે છે, અને પાછું ડાયરિયા થશે તો અગેન વધારે લોસ થશે. તો મેક શ્યોર ડાયરિયા થઈ જાય તો તમે નહીં આપો, ડાયરિયાનું રિસ્ક હોય તો પણ નહીં આપો. આઈવી થ્રુ જ આપશો, આઈએમ નહીં આપો. આઈએમ આપશો તો ત્યાં ટીશ્યુ ડેમેજ થઈ જશે. તમે જ્યારે પણ મેગ્નેશિયમ આપતા હો તો મેક શ્યોર કે ઓવરડોઝ ના થઈ જાય, હાઇપર મેગ્નેશિયમિયા ના થઈ જાય. ડિમિનિશ થઈ જશે તો એ ખબર પડશે કે હા ક્લાયન્ટને હાઇપર મેગ્નેશિયમિયા થઈ જશે. તો એ બધું ધ્યાન રાખવાનું તમારે મેગ્નેશિયમ આપતી વખતે. અને ક્લાયન્ટને કહેવાનું કે મેગ્નેશિયમ રીચ ફૂડ વધારે લો, જેનાથી મેગ્નેશિયમ તમને મળી રહે. હાઇપર મેગ્નેશિયમિયા મીન્સ મેગ્નેશિયમ લેવલ 2.6 કરતા વધી ગયું છે. 2.6 હોય તો નોર્મલ કહેવાશે, 2.6 કરતા વધી ગયું છે. કોઝિસ શું છે, કેમ વધી ગયું છે? તો મેગ્નેશિયમ ઇન્ટેક વધી ગયો છે ક્લાયન્ટનો. મેગ્નેશિયમ કન્ટેનિંગ એન્ટાસિડ્સ ઓર થ્રુ ડાયટ ઓર આઈવી થ્રુ ગમે તે રીતે મેગ્નેશિયમ વધી ગયું છે. કાં તો જે એક્સક્રીશન થવું જોઈએ, કિડનીઝ ડેમેજ થઈ ગઈ છે અને જે એક્સક્રીશન થવું જોઈએ એ નથી થતું. હાઇપર મેગ્નેશિયમિયા થઈ જશે તો મસલ એક્ટિવિટી કેવી થઈ જશે? હાઇપર મેગ્નેશિયમિયા થઈ જશે તો મસલ એક્ટિવિટી કેવી થઈ જશે? ઓછી. ઓછી થઈ જશે. હાઇપર કેલ્સિયમિયા થશે તો મસલ એક્ટિવિટી કેવી થઈ જશે? ઓછી. ઓછી જશે. હાઇપર ફોસ્ફેટેમિયા થશે તો મસલ એક્ટિવિટી કેવી થઈ જશે? વધી જશે. વધી જશે. યસ, તો આ વસ્તુ ધ્યાન રાખવાની. સો અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સમાં બધા જે મસલ એક્ટિવિટી ઓછી થઈ જવા વાળા જે બી સાઇન એન્ડ સિમ્પટમ્સ છે બધું જ જોવા મળશે. ઇન્ટરવેન્શન શું કરવાનું? તો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. વોટ ઇઝ ધેટ? ઇન મેગ્નેશિયમ ઓવરડોઝ કેલ્શિયમ ગ્લુકોઝ. ગ્લુકોનેટ એન્ટીડોટ. યસ, કેલ્શિયમ ગ્લુકોનેટ તમારે એ એન્ટીડોટ છે મેગ્નેશિયમ ઓવરડોઝનો. સો એ ખાસ
હોવું જોઈએ. તમારે ગમે ત્યારે જરૂર પડે તો તમે આપી શકો છો. ડાયુરેટિક્સ આપવાના કે મેગ્નેશિયમ એક્સક્રીટ થઈ જાય બોડીમાંથી બધું. ગ્લાયને તમે આઈવી કેલ્શિયમ ક્લોરાઇડ ઓર કેલ્શિયમ ગ્લુકોનેટ તમે આઈવી થ્રુ આપી શકો છો કે જેથી કરીને જે મેગ્નેશિયમ ઓવરડોઝના જે હાર્ટ પર ઇફેક્ટ જોવા મળે છે એ તમે કાઉન્ટર કરી શકો. અને ક્લાયન્ટને સમજાવવાનું કે જે પણ મેગ્નેશિયમ રીચ ફૂડ્સ છે એ નહીં લેવાના હવે, જેમાં મેગ્નેશિયમ વાળી એન્ટાસિડ્સ હોય, લેક્ઝેટિવ્સ હોય, બધું જ અવોઇડ કરવાનું. ફોસ્ફેટીમ હાઇપોફોસ્ફેટેમિયા. વોટ ઇઝ હાઇપોફોસ્ફેટેમિયા? ફોસ્ફરસ લેવલ નોર્મલ કરતા ઓછું થઈ જાય. યસ, ફોસ્ફરસ લેવલ નોર્મલ કરતા ઓછું થઈ ગયું છે. ફોસ્ફરસ લેવલ ઓછું થઈ જશે તો કેલ્શિયમ ઇન્ક્રીઝ થઈ જશે. કેલ્શિયમ ઇન્ક્રીઝ થઈ જશે. તો એના કોઝિસ શું છે? તો પહેલા તો ફોસ્ફરસ ઇનસફિશિયન્ટ ફોસ્ફરસ ઇન્ટેક છે. ફોસ્ફરસ બરાબર લેતું નથી ક્લાયન્ટ. ફોસ્ફરસ બધું એક્સક્રીટ થઈ ગયું છે અને જેટલું બી ફોસ્ફરસ હતું એ બધું ઇન્ટ્રાસેલ્યુલર શિફ્ટ થઈ ગયું છે, બધું સેલ્સની અંદર જતું રહ્યું છે. ક્લાયન્ટ કેલ્શિયમ રીચ ડાયટ વધારે લઈ લેશે તો હાઇપોફોસ્ફેટેમિયા થશે. ક્લાયન્ટે એક્સેસિવ કેલ્શિયમ ઇન્જેસ્ટ કરી લીધું છે તો હાઇપોફોસ્ફેટેમિયા થશે. હા થશે ને. હા થશે થશે. જ ને. હા, because both are inversely proportional to each other. So એ વસ્તુ લાઈક that is the common sense કે હા એવું થઈ શકે છે. તો એ વસ્તુ વિચારી લેવાની. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ આપણે કેલ્શિયમનું જોયું હતું એ જ કે હાઇપો થઈ જશે તો મસલ એક્ટિવિટી વધી વીક જશે, થશે. વીક થશે. ઓછી થઈ જશે, વીક થઈ જશે મસલ્સ. ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધેટ યુ હેવ ટુ રિમેમ્બર ઇઝ કે સ્ટાર્ટિંગમાં ઇનિશિયલ ફેઝમાં માઇલ્ડ ફોસ્ફરસ ઓછું થઈ જશે તો એટલો બધો સિમ્ટમ્સ જોવા નહીં મળે. સિમ્ટમ્સ ક્યારે શો થશે? કે જ્યારે વધારે ફોસ્ફરસ ડ્રોપ થશે, એટલે કેલ્શિયમ હવે અફેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, એટલા પછી સિમ્ટમ્સ જોવા મળશે. ઇન્ટરવેન્શન શું કરશો તમે? એવી કોઈ બી મેડિકેશન્સ કે જેના લીધે ફોસ્ફરસ ઓછું થઈ જાય છે એવી મેડિકેશન્સ નહીં આપવાની. ક્લાયન્ટને સમજાવવાનું કે વિટામિન ડી સપ્લિમેન્ટ્સ ની સાથે સાથે ફોસ્ફરસ લે. ખાલી ફોસ્ફરસ લેશે તો કામ નહીં લાગે. વિટામિન ડી લેશે તો એ ફોસ્ફરસ એબ્ઝોર્બ થઈ જશે. તો ક્લાયન્ટને સમજાવવાનું. જો ફોસ્ફરસ લેવલ બહુ જ ઓછા થઈ જાય, 1 mg પર ડીએલ કરતા બી નીચે જતું રહે, ત્યારે તમારે આઈવી થ્રુ આપવું પડશે. બટ મેક શ્યોર કે હાઇપર ફોસ્ફેટેમિયા ના થઈ જાય. રિનલ ફંક્શન ખાસ ચેક કરવાનું, બીકોઝ તમે મેડિકેશન આપશો અને રિનલ ઇમ્પેર્ડ હશે તો પાછું એક્સક્રીટ નહીં થાય અને અગેન હાઇપર ફોસ્ફેટેમિયા થઈ જશે. ક્લાયન્ટને પેથોલોજીકલ ફ્રેક્ચર થવાના રિસ્ક વધારે છે બીકોઝ ઇન હાઇપોફોસ્ફેટેમિયા ઇટ લીડ્સ ટુ હાઇપરકેલ્સેમિયા. સો ઓસ્ટિયોપોરોસિસ થઈ જશે. તો એ વસ્તુ ધ્યાન રાખવાની. ક્લાયન્ટને કહેવાનું કે ફોસ્ફરસ રીચ ડાયટ લેવાનું છે પણ કેલ્શિયમ રીચ ડાયટ પણ ઇન્ટેક કરવાનું, વધારવાનું. નો. ફોસ્ફરસ રીચ ડાયટ લેવાનું અને કેલ્શિયમ રીચ ડાયટ લેવાનું. કેલ્શિયમ રીચ કેલ્શિયમ વાળું નહીં લે. લેવાનું. કેલ્શિયમ રીચ ડાયટ અવોઇડ કરવાનું છે. કેલ્શિયમ કન્ટેનિંગ ફૂડ્સ નથી લેવાના. ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધેટ યુ હેવ ટુ રિમેમ્બર ઇઝ કે ઓલવેઝ ફોસ્ફરસ અને કેલ્શિયમ બંને રેસિપ્રોકલ રિલેશનશિપ ધરાવે છે. એક ઇન્ક્રીઝ થશે તો બીજું ડિક્રીઝ થશે, બીજું ઇન્ક્રીઝ થશે તો પહેલું ડિક્રીઝ થઈ જશે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, બંનેને સાથે જ વિચારવાનું. નેક્સ્ટ છે હાઇપરફોસ્ફેટેમિયા. હાઇપરફોસ્ફેટેમિયા મીન્સ 4.5 mg પર ડીએલ કરતા ફોસ્ફરસ વધી ગયું છે. આપણી બોડીને ફોસ્ફરસથી પ્રોબ્લેમ છે? નો. ના, પણ ફોસ્ફરસના લીધે શું થયું છે? ફોસ્ફરસ ઇન્ક્રીઝ થયું છે તો કેલ્શિયમ કેલ્શિયમ ડિક્રીઝ થયું. કેલ્શિયમ ડિક્રીઝ થઈ ગયું છે. તો બોડીને પ્રોબ્લેમ ત્યાં છે. ફોસ્ફરસ તો ઇઝીલી ટોલરેટ થઈ જાય છે પણ કેલ્શિયમ ઓછું થઈ ગયું છે, એ આપણું મેઇન કન્સર્ન છે. તો આપણું ગોલ શું હોવો જોઈએ? કેલ્શિયમને ઇન્ક્રીઝ કર. કરવાનું. યસ, કેલ્શિયમને આપણે ઇન્ક્રીઝ કરીશું. તો ફોસ્ફરસ કેમ ઇન્ક્રીઝ થઈ ગયું છે? તો એક્સક્રીટ નથી થતું કિડનીઝ થ્રુ, ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ થયું છે, વધારે ફોસ્ફરસ લેવાઈ ગયું છે, ફોસ્ફરસ લેક્ઝેટિવ્સ, એનિમાસ, મેડિકેશન્સ વધારે લેવાઈ ગયું છે, હાઇપોપેરાથાઇરોઇડિઝમ છે. હાઇપોપેરાથાઇરોઇડિઝમમાં કેલ્શિયમ ઓછું થઈ જાય, ફોસ્ફરસ વધી જાય. સો આ બધા એના કોઝિસ છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ હાઇપર ફોસ્ફેટેમિયા થઈ જશે તો મસલ એક્ટિવિટી હાઈપર થઈ જશે. હાઇપર થઈ જશે.
So that is the assessment findings. Intervention શું કરશો? So આપણું મેનેજમેન્ટ હાઇપોકેલ્સેમિયા રિલેટેડ હોવું જોઈએ. કેલ્શિયમને આપણે વધારવાનું છે. સો ફોસ્ફેટ બાઇન્ડિંગ મેડિકેશન્સ આપશો તો એક્સ્ટ્રા બધું ફોસ્ફરસ છે એ બધું બાઇન્ડ થઈને નીકળી જશે અને કેલ્શિયમ ઓટોમેટિકલી વધી જશે. ફોસ્ફરસ નીકળી જશે એટલે ક્લાયન્ટને કહેવાનું કે જે મેડિકેશનમાં ફોસ્ફરસ કન્ટેનિંગ મેડિકેશન્સ હોય, લેક્ઝેટિવ્સ હોય, એનિમાસ હોય, બધું અવોઇડ કરવાનું. ક્લાયન્ટને સમજાવવાનું વિટામિન ડી રીચ ફૂડ લેવાનું અને ફોસ્ફરસ રીચ ફૂડ લેવાનું. વિટામિન ડી ને કેલ્શિયમ યસ, તો ફોસ્ફરસ રીચ ફૂડ શું કરવાનું? અવોઇડ કરવાનું. યસ, અને મેડિકેશન રિલેટેડ ક્લાયન્ટ ટીચિંગ શું આપશો તમે? ફોસ્ફરસ બાઇન્ડિંગ મેડિકેશન્સ લે છે તો એમાં શું ટીચિંગ આપવાનું? વિથ મિલ્સ લેવાનું. યસ, ક્લાયન્ટને કહેવાનું કે immediate with meals or immediately after meals. Before meals એ ઇફેક્ટ નહીં કરે અને બહુ બધો ટાઈમ થઈ ગયો છે meals ના 2 hours કેવું થઈ ગયું છે પછી પણ એ ઇફેક્ટિવ નથી. સો એ ક્લાયન્ટને ખાસ સમજવાનું. એની ડાઉટ ઇન ધીસ? No, ma'am. Okay. Okay, so what is your work now? question answer કરો. Read કઈ question કરવાનું. Yes, book ના પાછળના question answer solve કરવાના. This is for new students also. તમારે પણ solve કરવાના. કોઈ doubt હોય તો you can ask me tomorrow. From tomorrow onwards we will start a new chapter, that is acid and base. That is also important chapter. Acid base નો concept બી તમને clear હોવો જોઈએ કે acidosis શું છે, alkalosis શું છે. તો don't miss that chapter also. Okay, thank you. See you tomorrow at 9 a.m. Thank you. Thank you. થેન્ક યુ મેમ. Thank you.